જોત દેજની મારા સંતો સુહાગી મળજો આનંદની ઘડી રે બદમાજી સુહાગી મળજો આનંદ ઘડી આનંદ ઘડી આનંદ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કસ્તૂરીતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અતુલિતબલધામં हेमशैलावदेहं धनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशम् रघुपति प्रिय भक्तं वातजातं नमामि। श्री गोवर्धननाथ की, श्री पुराण पुरुषोत्तम भगवान। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा
રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ જય જય 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 ગોવિંદ ગોવિંદ શ્રી બાલકૃષ્ણલાલ કી રાજા રામચંદ્ર ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી શ્રી પરશુરામ ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો ભગવાન શ્રી હરિની દિવ્ય મંગલમય કથામાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું દર્શન થઈ રહ્યું છે. મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં સત ચિત અને આનંદ સ્વરૂપવાળા વિશ્વની ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારા ત્રિવિધ તાપનું શમન કરનારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવામાં આવી. મહાત્મ્યના બીજા શ્લોકમાં શ્રી શુકદેવજીની વંદના છે. કેવા છે शुकदेव यम प्रव्रजंतम. प्रव्रजंतम का मतलब है जो चलते ही रहते हैं. शुकदेव जी महाराज एवा विरक्त योगी છે કે ગાય દોવામાં જેટલો સમય લાગે એનાથી વધારે સમય કોઈ ગૃહસ્થીના ઘરે ઊભા નથી રહેતા. સતત ફરતા રહે છે. અને ફરે તો છે પણ કેવી રીતે? તો કે એક વખત એક સ્થાન ઉપર આવ્યા પછી બીજી વખત ક્યારે એ જગ્યાએ નથી આવતા. સતત પરિવરાજન કરે છે. જે શુકદેવજી મહારાજ જન્મતા વેદ પિતાજીના આશ્રમને છોડીને જતા રહ્યા. એક તો વ્યાસજીને ત્યાં મોટી ઉંમરે પુત્ર થયો હતો અને એમાં જન્મતા વેદ પુત્ર જતા રહ્યા એટલે વ્યાસજી શુકદેવ પુત્રને બોલાવવા માટે જંગલમાં પાછળ દોડ્યા અને શુકદેવજીને બોલાવવા માટે અવાજ કર્યો, હે પુત્ર ઊભો રહે, હે પુત્ર ઊભો રહે. પણ શુકદેવજીએ વ્યાસજીની સામું જોયું નહીં.
ત્યારે વ્યાસજીને અત્યંત વ્યાકુળ થયેલા જોઈને જંગલના વૃક્ષોએ વ્યાસજીને સુખદેવજી વતી જવાબ આપ્યો. તરવા અભિનેદુ ભાગવતજીના બીજા શ્લોકમાં વ્યાસજીએ મહાત્મ્યની અંદર વૃક્ષોને વાચા આપી. જંગલના ઝાડવા બોલ્યા. વૃક્ષ બોલે આપણને આશ્ચર્ય થાય, કારણ કે આપણે યારે આપણા પાડોશી ન બોલતા હોય. વૃક્ષ બોલે આપણને આશ્ચર્ય થાય, કારણ કે આપણો સગો ભાઈ આપણી યારે ન બોલતો હોય. વૃક્ષની ભાષા કોણ સમજી શકે? જે વૃક્ષ જેવા હોય ને તે. અને વૃક્ષ કોણ છે? શ્રુતિની અંદર વચન છે વનસ્પતય વૈષ્ણવા વૈ વનસ્પતય. આ સૃષ્ટિ ઉપરની જેટલી વનસ્પતિ છે ને એ બધા વૈષ્ણવ છે. વનસ્પતિને વૈષ્ણવોની કેટેગરીમાં મૂક્યા છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ સંત બિટપ સરિતા ગિરિધરની પરહિત હેતુ સબન કે કરણી. સંત બિટપ એટલે વૃક્ષ, સરિતા એટલે નદી, ગિરી એટલે પર્વત અને પૃથ્વી, આ પાંચેય એક કેટેગરીના વૈષ્ણવો છે. સંત વૈષ્ણવ છે, ઝાડ વૈષ્ણવ છે. ઝાડ શું કામ વૈષ્ણવ છે? વૈષ્ણવની પરિભાષા શું છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો હર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એના પહેલા નરસિંહ મહેતા આપણા સૌરાષ્ટ્રમાં થયા. વૈષ્ણવ પરંપરા તો પછી ચાલી. નરસિંહ મહેતાએ તો પહેલા કહી દીધું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાના દુઃખને સમજે વૈષ્ણવ છે. તો ઝાડવા કોના માટે જીવે છે? ઝાડવા કોઈ દિવસ પોતે પોતાના ફળ નથી ખાતા. ઝાડવું પોતે તપે, ઠંડી સહન કરે, વરસાદ સહન કરે, અને આટલું સહન કર્યા પછી પણ જે ઝાડવું પોતે નીચોવાઈ જાય ને જે દિવસે ઝાડવામાં ફળ આવે તેથી ઝાડવું ફળ પોતે ન ખાય, એ બીજાને આપી દે છે. તો ઝાડવું વૈષ્ણવ છે. વ્યાસજી વૈષ્ણવ છે. અરે વ્યાસજી પણ વૈષ્ણવ છે. એટલે વૈષ્ણવની ભાષા વૈષ્ણવ બરાબર સમજી શકે. એટલા માટે તરવો ભીનેદુ, જંગલના ઝાડવા બોલ્યા. વ્યાસજીને જંગલના વૃક્ષોએ જાણે કહ્યું કે વ્યાસ, તમારા પુત્ર સુખદેવ એને તમે જવા દો. કેમ? તો વૃક્ષોએ કહ્યું કે પુત્રો તો અમારી પાસેથી જતા રહે છે. વૃક્ષના પુત્ર એટલે ફળ. લોકો અમારા ફળોને લઈ જાય છે, છરી મારીને કાપી નાખે છે, મીઠું બબરાવીને ખાઈ જાય છે, પણ છતાં અમને એક વાતનો આનંદ છે કે ફળો બીજાની ભૂખ તો મટાડશે. એમ તમારા પુત્ર સુખદેવ જો તમારા આશ્રમમાં એકમાં હશે તો તમારા આશ્રમનું એકનું જ કલ્યાણ થશે, પણ જો જગતમાં વિચરણ કરશે તો આખા જગતનું કલ્યાણ થશે. એટલે સુખદેવને જવા દો. તો જે સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો એવા સુખદેવ મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. મુનિમ આનતોસ્મી. સુખદેવજીને મુનિ કયા છે. મુનિ કોને કહેવાય? મુનિની વ્યાખ્યા ભગવદ્ ગીતામાં અર્જુનજીએ બીજા અધ્યાયમાં જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રવાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞની પરિભાષા શું છે? સ્થિત પ્રજ્ઞ ચાલે કેમ? સ્થિત પ્રજ્ઞ બોલે કેમ? એ બેસે કેમ? એ ઊભા કેમ થાય? સ્થિત પ્રજ્ઞ એની પરિભાષા શું? અને ત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં ભગવાને અર્જુનને કહ્યું દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિર મુનિરુચ્યતે. જેનામાં આટલા લક્ષણો હોય ને સ્થિત પ્રજ્ઞ મુનિ સમજવો. ક્યાં ક્યાં લક્ષણો? તો કહ્યું દુઃખેષુ અનુદ્વિગ્ન મના. જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે ઉદ્વેગ ન થાય, અને સુખ આવે ત્યારે એમાં સ્પૃહા ન થાય, સુખમાં એને બંધન ન થાય, સુખમાં એને કોઈ લાલચ ન જાગે. સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ. જેને કોઈ પ્રત્યેનો રાગ દ્વેષ નથી, જેને કોઈનો ભય નથી, જેને કોઈની પાસેથી કંઈ લેવું જ નથી, પછી એને શેનો ભય?
અને જેનામાંથી ક્રોધ વયો ગયો છે એવા મુનિ, એટલે સુખદેવજી એવા જ મુનિ છે, અને ભય પણ નથી, એકલા જંગલમાં ફરે છે, એને રાગ જ નથી, પિતાને છોડીને નીકળી ગયા છે. સુખદેવજીને ક્રોધ પણ નથી, અને સુખદેવજી મહારાજ કોઈ પરિસ્થિતિથી લેપાતા નથી, એટલે સુખદેવજીને મુનિ કહ્યા છે. નૈમિષારણ્યમાં બધા ઋષિઓ એકત્રિત થયેલા, અને શૌનકાદિ મુનિઓએ સૂતજીની પાસે આવી અને પ્રશ્નો કર્યા છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો પહેલો શ્લોક છે નૈમી સે, અને ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પહેલો શ્લોક પણ એમાંય પહેલો શબ્દ છે નૈમી સે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્રમ સમમાસદ. અહીંયા નૈમિષે સુતમાસીન અભિમાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય એ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે. આપણે ત્યાં 18 પુરાણો અક્ષરસહ એક વાક્ય પણ છોડ્યા વગર જો કોઈ જગ્યાએ વંચાયા હોય તો ભારતમાં એક જ જગ્યા છે નૈમિષારણ્ય. ત્યાંથી હજારો વર્ષ પહેલા શૌનકાદિ મુનિએ સૂતજીને ન્યા કથા કીધી, સૂતજીએ શૌનકાદિ મુનિઓને કથા કીધી હતી. બધા પુરાણોની કથા ત્યાં જ થઈ. અત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું લેબલ તો હોય, શિવ પુરાણ, દેવી ભાગવત એવા બેનરો તો લગાડેલા હોય, પણ કયો કથા પાંડાલ એવો હશે જેમાં અક્ષરશ ભાગવત વંચાતું હોય? હા, શિવ પુરાણનું લેબલ તો હોય, પણ ક્યાં શિવ પુરાણ પૂરેપૂરા? શિવ પુરાણના તો 24,000 શ્લોકો છે. 9 દિવસમાં ક્યાં શિવ પુરાણ વંચાવાનું? વક્તા ગમે એટલો પ્રયત્ન કરે તો એ સમયની મર્યાદામાં ન વાંચી શકાય પુરાણ પૂરેપૂરું. ખાલી સારાંશ કહેવાનો હોય. પણ એ 18 પુરાણો નૈમિષારણ્યમાં સૂતજીએ વટવૃક્ષ નીચે બેસી અને શૌનકાદિ મુનિઓને નૈમિષારણ્યમાં સંભળાવ્યા છે. નૈમિષારણ્યમાં ગોમતીનો કિનારો છે. મનુ મહારાજા અને શત્રુપાજીએ રામ દર્શન કરવા માટે 23,000 વર્ષ સુધી ગોમતીના નદી નૈમિષારણ્યમાં તપશ્ચર્યા કરી હતી. હમણાં ગયા માર્ચ મહિનામાં અમે નૈમિષારણ્ય કથા કરવા ગયા હતા. બહુ અદ્ભુત તીર્થ છે. આ ઉત્તર પ્રદેશમાં લખનૌથી લગભગ 90 કિલોમીટર દૂર છે. નૈમિષારણ્યમાં સૂતજીની ગાદી છે. વટવૃક્ષ નીચે સૂતજી શૌનકાદિ મુનિઓને જ્યાં કથા કહેતા હતા, જે નૈમિષારણ્યમાં બલરામજી પણ પધારેલા, જે નૈમિષારણ્યમાં 18 શ્લોકો પૂરેપૂરા સૂતજી શૌનકાદિ મુનિઓને કહ્યા છે. એ નૈમિષારણ્ય તીર્થમાં કથામૃત રસાસ્વાદ, એટલે કથા સાંભળવામાં અત્યંત કુશળ એવા શૌનકાદિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, અજ્ઞાન રૂપી અંધારાને ટાળવા માટે તમે કરોડો સૂર્ય સમાન છો, તો મહારાજ તમે અમને કથાનો સાર કહો ને અમારા કર્ણને ગમે એવી રીતે. શૌનકાદિ મુનિઓએ કહ્યું, મહારાજ આ વૈષ્ણવો માયા અને મોહને તરે છે કઈ રીતે? આ ઘોર કળિયુગની અંદર માણસ અસુર જેવો બની ગયો છે, તો અસુર જેવા બનેલા માણસને ઉગરવાનો ઉપાય શું? કહ્યું, મહારાજ આ જગતની અંદર કલ્યાણકારી સાધનો તો ઘણા છે, પણ કલ્યાણકારી સાધનોમાં પણ વધારે કલ્યાણકારી શું છે? પવિત્ર તો આ દુનિયામાં ઘણું છે, પણ પવિત્રમાં પણ વધારે પવિત્ર શું છે એ કહો. મહારાજ અમને કોઈ એવી સાધના બતાવો, એવી ઉપાસના બતાવો કે જે સાધના અને ઉપાસના કરવાથી વહેલામાં વહેલી તકે ભગવાનનો અનુભવ થઈ જાય, એવી કોઈ ઉપાસના છે? શૌનકાદિ મુનિઓએ સૂતજીને કહ્યું, મહારાજ તમે અમારા ગુરુ છો, અમારે તમારી પાસેથી કથા શ્રવણ કરવી છે. અને ગુરુનો મહિમા કેવો છે? ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. શૌનકાદિ મુનિઓ સૂતજીને કે મહારાજ, કોઈ માણસને ચિંતામણી મળે ને તો ચિંતામણી પ્રાપ્ત કરવાથી પૃથ્વી ઉપરનું સુખ પ્રાપ્ત થાય. ચિંતામણી એટલે જેની પાસે બેસીને તમે જે ચિંતન કરો ને તરત મળે. તો ચિંતામણી છે ને પૃથ્વીનું સુખ આપે. કોઈ માણસને કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઈ જાય તો કલ્પવૃક્ષ છે ને એ સ્વર્ગનું સુખ આપે. કલ્પવૃક્ષ એ સ્વર્ગ સંપદા આપવાળું છે. પણ ચિંતામણી અને કલ્પવૃક્ષની પાસે જઈને કોઈ એમ કે અમને પૃથ્વીનું સુખ આપો, સ્વર્ગનું સુખ આપો, એ તો આપી શકે, પણ ચિંતામણી અને કલ્પવૃક્ષની જ કોઈને જઈને એમ કોઈ કે અમને રાધા કૃષ્ણના દર્શન કરાવો, અમને સીતારામજીના દર્શન કરાવો, તો કલ્પવૃક્ષ અને ચિંતામણી ભગવાનના દર્શન ન કરાવી શકે. ભગવાનના દર્શન તો સમર્થ સદગુરુની કૃપા થાય ને તો જ થાય. ગુરુની કૃપા વગર ઈશ્વરના દર્શન સંભવ નથી. સાધન માર્ગની અંદર મારા અને તમારા જીવનમાં ગુરુની ભૂમિકા બહુ ઊંચી છે. આપણા જેવા પ્રવાહમાં વહેતા જીવોને તો કોઈ સદગુરુની જરૂર પડે. એક તો જો ગુરુના આશ્રય રહીને તમે સાધન ભજન કરો ને
તો પહેલો એક લાભ તો એ થાય કે કોઈ અનુભવી મહાપુરુષનું સાનિધ્ય તમે લ્યો ને એટલે તમને એક તો વિશ્વાસ થાય. શું વિશ્વાસ થાય? કે સાધના દ્વારા મારા ગુરુદેવને જે અનુભવ થયો છે, સ્થિતિ આવી છે, તો એનો અર્થ એ થયો કે મને વિશ્વાસ થશે કે આ સાધના દ્વારા આવી સ્થિતિને પ્રાપ્ત કરી શકાય. કારણ કે ગુરુ એ જીવનમાં જ્યારે ગુરુનું પદાર્પણ થાય છે ત્યારે જીવનમાં સ્વભાવ બદલે છે. ગુરુની કૃપાથી જ ભગવાનની પ્રાપ્તિ. અને ગુરુ પ્રીતો, ગુરુ પ્રાપ્ત થવાથી નહીં, ગુરુ પ્રસન્ન થઈ જાય. અને ગુરુ પ્રસન્ન થઈ જાય તો જગતમાં શું ન મળે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને ભાઈઓએ સાંદીપનીજીના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. તો શ્રી કૃષ્ણના વિદ્યા ગુરુ એટલે સાંદીપનીજી. આ સાંદીપનીજી જ્યારે નાના હતા ને, જો ગુરુ કૃપાનું કેવું ફળ છે, ત્યારે સાંદીપનીજી જે ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા ને એ ગુરુકુળમાં સેંકડો વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. એમાં એક વખત સાંદીપનીજી બાળક છે ને એના ગુરુજીએ પાગલ થવાની લીલા કરી અને ગુરુ પાગલ થઈ ગયા. ગમે એના ઉપર થૂકે, ગમે એને મારે પીટે. આ ગુરુના ત્રાસથી ધીમે ધીમે બધાએ નક્કી કરી લીધું ગુરુદેવ પાગલ થઈ ગયા છે. એટલે એક પછી એક શિષ્ય ગુરુકુળ છોડીને નીકળી ગયા. બધા શિષ્યો જતા રહ્યા, પણ ગુરુ ભક્ત સાંદીપનીજીએ નક્કી કર્યું મારા ગુરુની સેવા કરવી એ મારો ધર્મ છે અને મારા ગુરુની સેવા ગમે તે થાય હું ગુરુને નહીં છોડું. અને એ વખતે સાંદીપનીજી ઘરે ઘરે જાય, ભિક્ષા લઈ આવે અને સાંદીપનીજી પરાણે બાજુમાં બેસાડી અને એના ગુરુદેવને ભોજન કરાવે, પાણી પીવરાવે, પરાણે એને સ્નાન કરાવે. સાંદીપનીજીને મારે પીટે તોય સાંદીપની એના ગુરુને છોડ્યા નહીં. થોડાક સમય થયો ને એટલે ગુરુનો ઉન્માદ શાંત થઈ ગયો. એટલે હતા એવા ગુરુદેવ થઈ ગયા. એટલે ગુરુદેવે સાંદીપનીજીને પૂછ્યું કે આ બધા શિષ્યો ક્યાં? તો કહ્યું ગુરુદેવ તમારી એ ઉન્માદ અવસ્થાને જોઈને તમે બધાને ગમે ત્યારે ગમે એટલું મારી દેતા હતા એટલે બધા ભાગી ગયા. તો ગુરુદેવે સાંદીપનીને કહ્યું તું કેમ ન ગયો? તો સાંદીપનીએ કહ્યું ગુરુદેવ હું તમને છોડીને વયો જાઉં તો આ સ્થિતિમાં પછી તમારી સેવા કરે કોણ? આ તન તમારું, આ મન તમારું, મારો પીટો જે કરવું હોય તે, આપને ભિક્ષા આપવી, આપને સ્નાન કરાવવું એ મારું કર્તવ્ય હતું એટલે હું ન ગયો. ત્યારે સાંદીપનીજીના ગુરુની આંખમાં આંસુ આવી ગયા અને કીધું બેટા ધન્ય છે તારી તપશ્ચર્યાને, ધન્ય છે તારી સાધનાને. બેટા હું તને આશીર્વાદ આપું છું કે મારી તપશ્ચર્યાથી હું તો પરમધામને પ્રાપ્ત કરીશ. પણ સાંદીપનીના ગુરુએ એને આશીર્વાદ આપતા કીધું કે હું તને આશીર્વાદ આપું છું કે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમા પૃથ્વી ઉપર જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે ભગવાન તને શિષ્યના રૂપમાં પ્રાપ્ત થશે અને તું ભગવાનનો ગુરુ બનીશ. આ ગુરુ કૃપાનું ફળ હતું. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપનીજીને ગુરુ બનાવ્યા છે. તો વિચારો, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા હતા, જાકી સહજ શ્વાસ શ્રુતિચારી, અને એ ભગવાન સાંદીપનીજીના શિષ્ય બન્યા. અને સાંદીપનીજી ઊંચા આસન ઉપર ઓટલા ઉપર બેસીને ભણાવે અને ભગવાન નીચે બેસીને ભણે. આ સૌભાગ્ય શેનાથી પ્રાપ્ત થયું? ગુરુ કૃપાથી. ગુરુની કૃપાથી આ જગતમાં શું પ્રાપ્ત નથી થતું. એટલા માટે તો તુલસીદાસજી બંદાવું ગુરુ પદ પદુમ પરાગ, બંદાવું ગુરુ બંદાવું ગુરુ પદ પદુમ પરાગ. સુરુચિ સુબાસ સરસ અનુરાગ, સુરુચિ સુબાસ સરસ અનુરાગ, અમી અમૂરીમય ચોરન ચારો, અમી અમૂરીમય ચોરન ચારો, સામન સકલ ભવ રુજ પરિવારો, સામન સકલ ભવ રુજ પરિવારો, શ્રી
ગુરુપદ નખમની ગન જ્યોતિ શ્રી ગુરુપદ નખમની ગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી ગુરુ બિન ભવનિધિ तरई न कोई गुरु बिन भवनिधि तरई न कोई जो भी रंची शंकर सम होई जो भी रंचे शंकर सम होई शंकर सम होई श्री गुरुपद बंधव गुरुपद पदुम परागा सुरुचि सुवास सरस अनुरागा तुलसीजी कहे છે હું મારા ગુરુના ચરણની રજને નમસ્કાર કરું છું. એ કેવી છે? સુંદર છે, સરસ છે. અને ગુરુના ચરણની રજ એ એક એવી ઔષધિ છે કે આ ગુરુના ચરણરૂપી રજની ઔષધિ લેવાથી ભવ રોગ મટી જાય છે. સંસારનો જે રોગ છે ને, આવન જાવનનો રોગ, એ ગુરુની કૃપાથી મટે. ગુરુની ચરણ રજની ફાકડી ભર લઈને એટલે આમ દવા લેતા હોય એવી રીતે લઈ લેવાની એમ નહીં. ગુરુની આજુબાજુમાં રહેવાનું, સાચા સદગુરુ છે એનું સાનિધ્ય લેવાનું, એની આગળ પાછળ ફરવાનું. એ આગળ પાછળ ફરતા સેવા કરતા કરતા એટલું એનું સાનિધ્ય લેવાનું કે એની ચરણની રજ છે એ આપણા માથા ઉપર લાગવા માંડે. જે ગુરુ ચરણ રેનું શિર ધરહી. આ ગુરુના ચરણની રજ મસ્તક ઉપર ધારણ કરી લે. તુલસીજીને તો ગુરુ ઉપર કેટલો વિશ્વાસ હશે. તુલસીજીએ તો ઉત્તરકાંડમાં તો એમ કહી દીધું કે ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુની કૃપા વગર કોઈ ભવસાગર તરે નહીં. જો બિરંચી શંકર સમ હોય, કદાચ બ્રહ્મા કે શંકર સમાન હોય તો ગુરુ વગર ભવનિધિ નો તરાય, ભવસાગર નો તરાય. સૌનકાદિ મુનિઓએ સુજીને કહ્યું, મહારાજ આપ અમારા ગુરુ છે, તમે એવું કોઈ સાધન બતાવો ને કે જે સાધનથી અમને ભગવાનનો અનુભવ થાય. ત્યારે સુતજીએ સૌનકાદિ મુનિઓને કહ્યું છે, શ્રીમદ ભાગવત એક એવું સાધન છે કે માણસના અશાંત મનને શાંત કરી દે છે. મનની શુદ્ધિનું શ્રીમદ ભાગવતથી બીજું કોઈ શ્રેષ્ઠતમ સાધન નથી. પણ આ શ્રીમદ ભાગવત એવું છે ને કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેદ. મનુષ્યના અનેક જન્મોના પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે એક વખત શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. તમે સમજો સજ્જનો, અહીંયા જેટલા યજમાનો છે ને એના એક નહીં અનેક જન્મના પુણ્યનો ઉદય થયો છે. એટલે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો યોગ પ્રાપ્ત થયો છે. આ પ્રભુની કૃપા વગર સંભવ નથી. અરે જ્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજીના મુખેથી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરતા હતા અને ત્યારે સુખદેવજી મહારાજ એ પરીક્ષિતને કથા શ્રવણ કરાવે છે. સાંભળીને દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ બધા અમૃતનો ભરેલો કુંભ લઈને પરીક્ષિતજીની સભામાં આવ્યા અને પરીક્ષિત મહારાજને સુખદેવજીને વંદન કરીને દેવતાઓએ કહ્યું કે મહારાજ, આ પરીક્ષિતને 7મા દિવસે મરવાનું છે ને એટલે કથા સાંભળે છે, તમે એક કામ કરો, કથા તમે અમને સંભળાવો. પરીક્ષિત ઊભા થઈ જાય ને એની જગ્યાએ અમે બેસી જાય અને એના બદલામાં તમે પરીક્ષિતને અમૃત પીવડાવી દો. સ્વર્ગનો અમૃતનો ઘડો લઈને આવ્યા છે અને એ અમૃત પી લઈને પરીક્ષિત અમર થઈ જાય અને એના બદલામાં અમે કથા સાંભળી લઈ. તો સુખદેવજીએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે સ્વર્ગના અમૃતના બદલામાં કથા સાંભળવા આવ્યા છો, પણ તમને એટલી ખબર નથી કે ક્યારેય કાચના કટકાના બદલામાં મણી લેવા ન જવાય.
કેમ? તો કે સુખદેવજીએ કહ્યું કે તમે જે અમૃત લઈને આવ્યા ને એ તો કાચના કટકા જેવું છે, એ તો સાવ સામાન્ય છે. શ્રીમદ ભાગવતનું અમૃત તો અમૂલ્ય છે. એમ શ્રીમદ ભાગવત તમને અમૃતના બદલામાં નહીં મળે. દેવતાઓ પગે લાગીને પાછા સ્વર્ગમાં જતા રહ્યા. જો અહીંયા ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે, અભક્તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતં. દેવતાઓને અભક્ત જાણીને સુખદેવજી મહારાજે દેવતાઓને ભાગવત નથી સંભળાવ્યું. નહીતર પરીક્ષિત મહારાજ સુખદેવજી પાસે કથા શ્રવણ કરતા હતા તો સુખદેવજી મહારાજે કદાચ દેવતાઓએ આવીને એમ કીધું હતું અમારે કથા સાંભળવી છે, તો સુખદેવજી ના ન કહી શકત, કારણ કે કથામાં તો બધાનો અધિકાર છે. પણ દેવતાઓએ શું કહ્યું, પરીક્ષિત ઊભા થઈ જાય ને એની જગ્યાએ અમે બેસી જાય અને અમે ભાગવતની કથા સાંભળીએ, બસ. પરીક્ષિતને ન મળવું જોઈએ. આ વૃત્તિ છે ને અભક્તની વૃત્તિ છે, મને જ મળે, પરીક્ષિતને નહીં. તો એવા લોકોને તો ભાગવતની કથા કેમ મળે? તો આ શ્રીમદ ભાગવતની કથા કેવી અમૂલ્ય છે કે અમૃતના બદલામાં ભાગવતની કથા દેવતાઓને સુખદેવજીએ નથી આપી. હવે તમે વિચાર કરો કે દેવતાઓ સ્વર્ગામૃતના બદલામાં કથામૃત લેવા માટે આવ્યા, તો સ્વર્ગનું અમૃત કઈ સામાન્ય નથી. કારણ કે આજથી લાખો વર્ષ પહેલા દેવતાઓ અને દાનવોનું સમુદ્ર મંથન થયું અને એ વખતે અમૃતનો ઘડો લઈને ભગવાન ધન્વંતરી નારાયણ પ્રગટ થયા. તો એ ધન્વંતરી નારાયણના હાથમાંથી અમૃતનો ઘડો લઈને દૈત્યો ભાગી ગયા, કારણ કે બધા ભેગા થઈને અમૃત મેળવ્યું હતું. તો દૈત્યો અમૃત લઈને નીકળી ગયા. ત્યારે એ અમૃતને લેવા માટે દેવતાઓ અને દૈત્યોની વચ્ચે ઝપાઝપી થઈ. ઓલા કે અમે અમૃત લઈ, આ કે અમે અમૃત લઈ. ઝપાઝપીમાં આકાશ મંડળમાં દેવતાઓ ઝઘડો કરતા હતા. એમાં પેલો જે અમૃતનો ઘડો હતો એ અમૃતના ઘડામાંથી 4 જગ્યાએ પાણીમાં અમૃતના બિંદુઓ પડી ગયા, ખાલી ટીપા એક એક. હવે એ એક એક બૂંદ અમૃત જ્યાં પાણીમાં પડ્યું ત્યાં અમુક પ્રકારના યોગ અને અમુક પ્રકારના નક્ષત્રો અને અમુક પ્રકારના જ્યારે ગ્રહમાન થાય ત્યારે આજે પણ એ જગ્યાએ કુંભનો મેળો થાય છે. નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને પ્રયાગ. તો એ કુંભના મેળામાં કરોડો લોકો સ્નાન કરવા જાય છે. તમે વિચાર કરો, હવે એક અમૃતનું બિંદુ પાણીમાં પડી ગયું, એ અમૃત જ્યારે એ જળમાં પાછું પ્રગટ થાય તો માણસની અમૃત તત્વની કેટલી ખોજ છે કે કુંભના મેળામાં લાખો માણસો સ્નાન કરવા માટે જાય છે. તો એ સ્વર્ગનું અમૃત કેટલું મહત્વનું હશે. પણ સુખદેવજીએ એ સ્વર્ગના અમૃતના બદલામાં પણ ભાગવતની કથાનું અમૃત નથી આપ્યું. એનો અર્થ એ થયો સ્વર્ગના અમૃત કરતા પણ ભગવાનની કથા એ વધારે શ્રેષ્ઠ છે. કદાચ સ્વર્ગનું અમૃત તો દૈત્યોને પણ મળે, કારણ કે રાહુ દૈત્યને મળ્યું હતું, પણ શ્રીમદ ભાગવતનું અમૃત તો જેના ભાગ્યમાં હોય ને એને મળે. એટલા માટે તો આપણા ગુજરાતમાં પેલા ઈશ્વરદાસજી કરીને એક ચારણ જ્ઞાતિના ભક્ત થઈ ગયા. એણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો. હરિરસના આરંભમાં ઈશ્વરદાસજીએ લખ્યું છે, ચાડ ટળે મન મેળ ગળે નિર્મળ થાવે દેહ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી શું થાય? ચાડ્ય ટળે, ચાડ્ય એટલે જડતા જાય, મન મેળ ગળે, મનનો મેળ ગળી જાય, અને નિર્મળ થાવે દેહ, અને માણસનો દેહ નિર્મળ થઈ જાય. ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. ભાગ્ય હોય તો ભાગવત સાંભળે. આ શ્રીમદ ભાગવત આવું અમૂલ્ય છે. અને સ્વર્ગનું અમૃત તો છે ને સજ્જનો, પુણ્યનો ક્ષય કરે. કારણ કે માણસ પુણ્ય કરીને સ્વર્ગમાં જાય અને પછી ત્યાં સ્વર્ગમાં પુણ્ય કરી અને જાય અને ત્યાં પુણ્ય ભોગવે અને પુણ્યનો ભોગવટો થતો જાય, એના બદલામાં અમૃતની પ્રાપ્તિ થાય. જ્યારે શ્રીમદ ભાગવતની કથા છે ને એ પુણ્ય નથી ઘટાડતું, શ્રીમદ ભાગવત પાપનો ક્ષય કરે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મશાપહમ. પાપનો નાશ કરે છે ભાગવત. સ્વર્ગનું અમૃત છે ને એ લાંબુ જીવન આપે. એ સ્વર્ગનું અમૃત તમે પી લો ને એટલે લાંબુ જીવો. પણ શ્રીમદ ભાગવતની કથાનું અમૃત છે ને એ લાંબુ જીવન ભલે ન આપે, પણ જેટલું જીવન આપે ને એટલું ઉત્તમ જીવન આપે. અને સજ્જનો એક વસ્તુ નક્કી રાખજો કે તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. ઘણા લાંબુ બહુ જીવે પણ જીવન ઊંચું જરાય ન હોય. અને જીવનમાં લંબાઈની કિંમત નથી, ઊંચાઈની કિંમત છે. આજથી 2500 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર એક મહાપુરુષનું પ્રાગટ્ય થયું. જે સમયે ભારતમાં સનાતન ધર્મ સુષુપ્ત થઈ ગયો અને એ સનાતન ધર્મને પુનઃ જાગૃત કરવા માટે દક્ષિણ ભારતમાં કેરળની બાજુમાં કાલડી નામના ગામમાં પ્રગટ થઈને ભારતના સનાતન ધર્મની એવી ધજા ફરકાવી આ મહાપુરુષે કે પગપાળા આખા ભારતમાં ફર્યા અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ
ભારતના 4 છેડાને માપી લીધા અને પુનઃ સનાતન ધર્મને પુનર્જાગૃત કરી દીધો. આયુષ્ય કેટલું હતું? 40 વર્ષ કરતાં પણ ઓછું. કોઈ 32 વર્ષ કહે છે, કોઈ 39 વર્ષ કહે છે, પણ એ 40 વર્ષ કરતાં ઓછું આયુષ્ય જેનું હતું, 2500 વર્ષ પછી પણ આ મહાપુરુષને હજી આપણે ભૂલ્યા નથી. એ મહાપુરુષ એટલે આદ્ય ગુરુ શંકરાચાર્યજી. જગત ગુરુ તો આ દુનિયામાં ઘણા છે, ગુરુ પણ ઘણા છે, સદગુરુ પણ ઘણા છે, પણ જેની આગળ આદિ ગુરુ શબ્દ જો કોઈ લાગ્યો હોય તો એ શંકરાચાર્યજી છે. 2500 વર્ષ પહેલા, 40 વર્ષ કરતાં ઓછું આયુષ્ય, પણ છતાંય હજી આપણે એને ભૂલ્યા નથી. એનું કારણ લાંબુ નથી જીવ્યા, ઊંચું જીવ્યા છે. વિવેકાનંદજીનું આયુષ્ય પણ 40 વર્ષ કરતાં ઓછું હતું, પણ વિવેકાનંદજીને હજી આપણે ભૂલ્યા નથી. કારણ કે એટલા આયુષ્યમાં પણ વિવેકાનંદજીએ કેટલું જબરજસ્ત કામ કરી દીધું. તો સ્વર્ગનું અમૃત પીવો તો લાંબુ જીવન મળે, પણ શ્રીમદ ભાગવતનું અમૃત પીવાથી ઉત્તમ જીવનની પ્રાપ્તિ થાય. આ શ્રીમદ ભાગવતના શ્રવણથી જ્યારે પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો ને, ત્યારે બ્રહ્માજી એને સત્યલોકમાં બધા જ સાધનોની કમ્પેરિઝન કરી, તુલના કરી કે મોક્ષ આપવામાં શ્રેષ્ઠ કોણ? તો બધા જ સાધનો કરતા શ્રીમદ ભાગવતે મોક્ષ આપવામાં શ્રેષ્ઠતમ સાધન સાબિત થયા છે. આ શ્રીમદ ભાગવતની કથા, એના શ્રવણની વિધિ, ભાગવતજીનો મહિમા એક વખત સનકાદિ કુમારોએ નારદજીને કહ્યો હતો. નારદજી સનકાદિ કુમારોને ક્યાં મળ્યા? અને નારદજી તો વળી અસ્થિર, એ તો ક્યાંય સ્થિર ઉભા ને રહે, અને એણે વળી સનકાદિ કુમારો પાસેથી ક્યારે ભાગવતની કથા સાંભળી? સૌનકાદિએ પ્રશ્ન કર્યો ત્યારે સુતજીએ 2 અધ્યાયમાં એક બહુ સુંદર ભક્તિનું ઉપાખ્યાન કહ્યું. ભાગવતજીનું રૂપક છે આ. રૂપક ભાગવતજી છે ને સજ્જનો, 5 વસ્તુથી બનેલા છે. ભાગવતજીમાં રૂપક છે, ભાગવતજીમાં ગીત છે, ભાગવતજીમાં ચરિત્રો છે, ભાગવતજીમાં ઉપદેશ છે, અને ભાગવતજીમાં સ્તુતિઓ છે. આ 5 વિભાગ છે ભાગવતજીમાં. એમાં એક વિભાગ છે રૂપક. રૂપક એટલે શું સમજો? રૂપક એટલે જેમાં કોઈ પણ કઠિન સિદ્ધાંતને સમજાવવા માટે તત્વને વ્યક્તિનું રૂપ આપવામાં આવે, અને પછી તત્વને વ્યક્તિ બનાવીને એવું સરસ એક નાટક બનાવીને એના દ્વારા આપણને સમજાવે. આ રૂપક છે, નાટક છે. આમાં કોઈ વ્યક્તિ નથી, પણ આમાં તત્વો છે. બહુ સરસ કથા છે. સુતજી સૌનકાદિ મુનિઓને કહે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યત પ્રોક્તમ રહ શિષ્યમ વિચાર્ય ચ એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. એક સુંદર કથાનક કહ્યું છે કે એક વખત વિશાલા નામના ક્ષેત્રમાં સનકાદિ કુમારો સત્સંગ માટે આવેલા. વિશાલા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમ. બદ્રિકાશ્રમનું એક નામ છે વિશાલા ક્ષેત્ર, કારણ કે ત્યાં એક વિશાલ નામના રાજાએ તપશ્ચર્યા કરેલી, અને આ તપથી ભગવાન પ્રસન્ન થયા ને, તો વિશાલ રાજાએ ભગવાન નારાયણ પાસે એવું માંગ્યું કે આ ક્ષેત્રમાં કોઈ આવી અને તપ કરે તો ઓછા તપથી તમારે એના ઉપર પ્રસન્ન થઈ જાવ. ત્યારે ભગવાને કહ્યું કે રાજા, જેવું તમારું નામ વિશાલ એવું તમારું હૃદય વિશાલ, તો આ ક્ષેત્રમાં કોઈ તપ કરશે તો એના બહુ ઓછા પ્રયત્ને હું મળી જઈશ. પણ રાજા, તમે આ ક્ષેત્રમાં તપ કર્યું એટલે આજથી આ ક્ષેત્રને તમારું નામ મળી જશે. ત્યારથી બદ્રિકાશ્રમને વિશાલા ક્ષેત્ર કહેવા માંડ્યા. આ વિશાલા ક્ષેત્રમાં એક વખત સનકાદિ કુમારો આવેલા. સનકાદિ કુમારોનું કામ જ સત્સંગ કરવાનું છે. આ 4 સનકાદિ કુમારો છે ને એવા છે, ભગવાનનો અવતાર છે, 4 સ્વરૂપમાં એક અવતાર છે. અને બ્રહ્માજીના માનસ પુત્રો છે, કાયમી કુમાર અવસ્થામાં જ રહે છે. એની ઉંમર વધતી નથી. એ જે સમય વીતે પણ છતાં એ રે કુમાર અવસ્થામાં, અને સતત એ ભગવાનનું ભજન જ કર્યા કરે. દિગંબર ફરતા હોય અને જ્યાં સત્સંગ થતો હોય ત્યાં સાંભળવા જાય, ને કોઈ સાંભળવા વાળું મળે તો એને સંભળાવે ખરા પાછા. આ સનકાદિ કુમારો એક વખત બદ્રિકાશ્રમમાં આવેલા, અને ત્યાં એણે દેવર્ષિ નારદજીને ઉદાસ જોયા. એટલે સનકાદિ કુમારોએ નારદજીને કહ્યું, કથમ બ્રહ્મન દીન મુખા. હે નારદ, કેમ આટલા દુઃખી હોય એવું લાગે છે? તમને શું ચિંતા છે? તમે આટલા બધા ઉતાવળથી ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવી રહ્યા છો? તમારા મનમાં શું છે? તમે ચિંતામાં કેમ છો? તમારું કંઈ ખોવાઈ ગયું? તમારું કંઈ લૂંટાઈ ગયું? તે દુઃખી છો? નહીતર તમારા જેવા ભગવાનના ભક્તને કોઈ દિવસ ઉદાસીનતા શોભે નહીં. હા, હરિનો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય. ભગવાનના ભક્ત હોવાની પૂર્વ શરત છે 8 પોર આનંદમાં રહેવું. હા, અને જે 8 પોર આનંદમાં ન રહી શકતો હોય ને બધું હોય, પણ ભગવાનનો ભગત ન હોય. ભગવાનનો ભગત તો સતત પ્રસન્ન રહેતો હોય. 8 પોર આનંદ, આનંદ અને આનંદ.
આ સનકાદી કુમારોએ નારદજીને કીધું તમારા જેવા ભગવાનના ભગતને આવું મોટું શોભે નહીં, આવી રીતે તમે ચિંતામાં કેમ છો? નારદજી કે મને મારી ચિંતા નથી, લોકોની ચિંતા છે. કેમ? તો કે હું પૃથ્વી ઉપર યાત્રા કરવા આવ્યો હતો. યાત્રામાં હું બધા તીર્થોમાં ગયો, હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગ સેતુબંધ, આ બધા તીર્થોમાં ફર્યો. પણ નારદજી કે મને તીર્થોમાં ક્યાંય સુખ દેખાણું નહીં. કારણ? તો કે પૃથ્વી ઉપર કલયુગ નામનો યુગ આવી ગયો છે અને કલયુગના મિત્રનું નામ છે અધર્મ. એટલે કલયુગમાં ચારે બાજુ અધર્મ જ વ્યાપી ગયા છે. કોઈ સત્યનું પાલન કરતું નથી, કોઈ સમાજ માટે, કોઈ રાષ્ટ્ર માટે, કોઈ ભગવાન માટે શરીરને કસતું નથી, કોઈ પવિત્રતા રાખતું નથી, દયા કોઈ કરતું નથી, દાન કોઈ આપતું નથી. ઉદરમ ભરીનો જીવા, લોકો પેટ ભરા બની ગયા છે. લોકોના જીવનનો મંત્ર જ બની ગયો છે પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ. હા, છોકરા છયા શાલિગ્રામમાં સેવા કોની કરું, આવો જીવન મંત્ર કલયુગના લોકોનો થઈ ગયો છે. ક્યાંય કલયુગમાં શાંતિ છે નહીં. જે લોકો બધું છોડીને ગયા છે એ લોકો બધું ભેગું કરવામાં પડ્યા છે. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ, જેને એક વખત બધું છોડી દીધું છે એ તો બધું ભેગું કરવામાં પડ્યા છે. અહીંયા ભાગવતજીમાં લખ્યું છે મહાત્મ્યમાં, એટલે મારે વાંચવું પડે. મહાત્મ્યમાં એવું લખ્યું છે, તરુણી પ્રભુતા ગેહે, ઘરે ઘરે સ્ત્રીઓના રાજ થઈ ગયા છે. આ કળયુગનો પ્રભાવ છે. એટલે અહીંયા બીદડામાં નહીં હો, હા, આ ગામની વાત નથી. બાકી એ લખ્યું છે તરુણી પ્રભુતા ગેહે, ઘરમાં પુરુષનું સામ્રાજ્ય હોવું જોઈએ, એને બદલે ઘરે ઘરે સ્ત્રીઓના રાજ થઈ ગયા છે. શ્યાલકો બુદ્ધિદાયક, શાળાઓ સલાહકાર બની ગયા છે. કન્યા વિકરીણો લોભાત, લોકો લોભથી પોતાની કન્યાના પણ પૈસા લેવામાં જરાય સંકોચ અનુભવતા નથી. અને દંપતી નામ છે કલ્કનવ, ઘરે ઘરે કળિયુગની અંદર પતિ પત્નીમાં ખાલી મોહ છે ને એ જ એક આકર્ષણનું કેન્દ્ર છે. બાકી પતિ પત્નીની વચ્ચે ઝઘડાઓ સતત થયા કરે છે. કલયુગમાં કોઈ સાચા યોગીઓ નથી, સિદ્ધો નથી. આ નારદજી કે કલયુગની અંદર આવું બધા અધર્મો જોઈને મને એમ થયું કે અરે આટલું બધું દુઃખ, કલયુગમાં આટલો બધો અધર્મ, ક્યાંય મને શાંતિ ન મળી. એટલે નારદજી કે હું યમુનાજીના કિનારે આવ્યો. ત્યાં યમુનાજીના કિનારે શું કામ આવ્યો? કે ભગવાનની ભક્તિ ત્યાં થાય, કારણ કે વૃંદાવન છે એ ભક્તિનું ઘર છે, તો ત્યાં મને શાંતિ મળશે. તો નારદજી કે ત્યાં હું ગયો તો મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. શું દ્રશ્ય હતું? એક યુવાન કન્યા બેઠી હતી, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા અને આ બંને વૃદ્ધ પુરુષો અચેતન હતા, બેભાન પડ્યા હતા. આ સ્ત્રી એટલી બધી રડતી હતી કે એને શાંતિ મળે ને એટલે બીજી સેંકડો સ્ત્રીઓ હાથમાં વીંજળોને આ સ્ત્રીને પવન નાખતી હતી, પણ છતાંય આ સ્ત્રી બહુ દુઃખી હતી. નારદજી કે મને વિચાર આવ્યો કે આ સ્ત્રી કેમ દુઃખી હશે? તો હું ત્યાં ગયો. મેં સ્ત્રીને પૂછ્યું કે તું કોણ છો, શું કામ રડે છે, તારા મનમાં શું દુઃખ છે, આ બાજુમાં સુતેલા બે પુરુષો કોણ છે? તો એ સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગે જરો ગંગાદ્યા સરિતશ્ચેમ મત્સેવાર્થમ સમાગતા તથાપી ન ચ મે શ્રેય સેવિતાયા સુરેરપી. આ સ્ત્રીએ પોતાનો પરિચય આપતા એવું કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ બાજુમાં સુતેલા બે પુરુષો એ બંને મારા સુપુત્રો છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. બંને ઘરડા થઈ ગયા છે. દુઃખી વાતનું છે કે માં જુવાન છે ને દીકરા ઘરડા છે, નહીતર માં ઘરડી હોય ને દીકરા જુવાન હોય. આમાં ઊંધું છે. આ ગંગા આદિ પવિત્ર નદીઓ છે, મને પવન નાખે છે, મારી સેવા કરે, છતાંય મને શાંતિ નથી. ભક્તિ મહારાણીએ કહ્યું બહુ દુઃખી છું. સંત નારદજીએ કહ્યું ભક્તિ આ જ્ઞાન વૈરાગ્ય ઘરડા થઈ ગયા છે, એક કળયુગનો પ્રભાવ છે. કળયુગમાં જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહકો જ નથી. કલયુગની અંદર કોણ જ્ઞાની થવા મથે છે, કોણ વૈરાગી થવા મથે છે? અને કલયુગનો પ્રભાવ છે. તો ભક્તિએ કહ્યું હું કેમ યુવાન છું? તો કહ્યું તું વૃંદાવનમાં બેઠી છે ને એટલે ધન્યમ વૃંદાવન યત્ર ભક્તિ ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતી યત્ર છે. આ વૃંદાવનને એટલા માટે ધન્યવાદ છે કે વૃંદાવનમાં તો ભક્તિ નૃત્ય કરે છે. વૃંદાવન તો પ્રેમની ભૂમિ છે. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો વૃંદાવન તમને પ્રેમથી ભરી દે. તમે જ્યાં વૃંદાવનમાં જાઓ ને રાધે 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 બધા એવા રસથી જીવતા હોય. વૃંદાવન પ્રેમની ભૂમિ છે. તમે વૃંદાવનમાં ભગવાન કયો ને ઠાકોરજીને એ પોસાય જ નહીં લોકોને. એ બાંકે બિહારી ભગવાન નો કે બાંકે બિહારી લાલ કે રાધા રમણ લાલ, રાધા વલ્લભ લાલ, કનૈયો અમારો લાલો છે, અહીંયા ભગવાન નહીં. અને તમે ત્યાં જઈને બાંકે બિહારી ભગવાન બોલો ને તો બધાને ખબર જ પડી જાય કે બહારનો અહીંનો નથી. કારણ કે એ લોકો તો ભગવાનને એટલો પ્રેમ કરે છે. કનૈયો તો અમારો લાલો છે, બાંકે બિહારી લાલ કી જાય, રાધા રમણ લાલ, રાધા વલ્લભ લાલ. તો વૃંદાવન પ્રેમની ભૂમિ છે. એટલે ભક્તિ તું યુવાન થઈ ગઈ.
આ કલયુગનો પ્રભાવ છે. ભક્તિએ કહ્યું, કલયુગને પરીક્ષિતે રહેવા દીધો તો મારી આ દશા થઈ ને. પરીક્ષિત મહારાજે કલયુગને સ્થાન આપ્યું છે. તો નારદજીએ કહ્યું, ભક્તિ આવું ન બોલો. પરીક્ષિત મહારાજે છે ને કલયુગનો એક સાર જોયો. જેવી રીતે ભમરા ઉપર બેઠેલો, પુષ્પ ઉપર બેઠેલો ભમરો એ પુષ્પનો સાર લઈ લે છે, એવી રીતે નારદજી કે પરીક્ષિત મહારાજે કલયુગનો એક મોટામાં મોટો સદગુણ જોયો ને, એટલે કલયુગને રહેવા દીધો છે. કલયુગનો એક મોટામાં મોટો ગુણ છે શું? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલં લભતે સમ્ય કલો કેશવ કીર્તનાત. યત ફલમ નાસ્તિ તપસા. કલયુગનો એક મોટામાં મોટો સદગુણ એ છે કે સતયુગમાં કોઈ ઊંધે માથે લટકી અને તપશ્ચર્યા કરે અને જે ફલનો અનુભવ થાય, ત્રેતામાં કોઈ બહુ મોટા મોટા યજ્ઞો કરે અને જે ફલનો અનુભવ થાય, અને દ્વાપરમાં હજારો દ્રવ્ય દ્વારા ભગવાનની પૂજા કરે અને જે ફલનો અનુભવ થાય ને, એ બધું જ ફળ કળયુગમાં કેવલ અને કેવલ ભગવાનનું નામ લઈને તાળી પાડીને ભગવાનનું નામ લ્યો ને, તો કળયુગમાં બધોય અનુભવ એના નામથી થઈ જાય છે. આ કલયુગનો મોટામાં મોટો એક સદગુણ છે. કેવલ ભગવાનનું નામ, કેવલ અને કેવલ. કલયુગમાં બીજું કોઈ સાધન જ નથી. હા, કલયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સાધન હોય તો ભગવાનનું નામ છે. જો તમને વિશ્વાસ હોય ને તો તમે કલયુગમાં તમે જેને માનતા હોય, શંકર ભગવાનને માનતા હોય તો બેઠા બેઠા સાંબ સદાશિવ, સાંબ સદાશિવ, સાંબ સદાશિવ, નમઃ શિવાય, નમઃ શિવાય, મહાદેવ મહાદેવ જપો. રામને માનો છો તો રામ રામ, શ્રી રામ, સીતારામ. કૃષ્ણને માનો છો તો શ્રી કૃષ્ણ શરણમમાં, રાધે કૃષ્ણ, રામ કૃષ્ણ હરિ. આવા નામનો જપ કરતા કરતા કલયુગમાં તમને યજ્ઞની, તપની અને ધ્યાનની બધી જ અનુભૂતિ કેવલ ભગવાનના નામથી થઈ જશે. કલયુગમાં બીજો કોઈ ઉપાય જ નથી. કલયુગ છે ને એમાં કેવલ બેઠા બેઠા ભગવાનનું નામ લ્યો તો ભગવાનનો અનુભવ થઈ જાય. પણ સાધન એટલું સરળ છે કે લાગવામાં સરળ છે. એ તો નામ જપ કરવા માટે બેસો ને તો ખબર પડે. એમ નક્કી કરો ને કે આજે અડધી કલાક બેઠા બેઠા રામ રામ જ કરો, તમે જોજો 10 મિનિટમાં તમે ઊભા થઈ જશો. કારણ કે એમને બેહીને ખાલી નામ જપ કરવા હેલા નથી, લાગે હેલ. આમ ખાલી ભગવાનનું નામ લેતા લેતા તમે આમ હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામ લેતા શીખી જાઓ ને, તો કલયુગમાં અનુભવ થઈ જાય. સ્વામી રામસુખદાસજી મહારાજ બહુ ઉચ્ચકોટીના મહાત્મા હતા. એ રામસુખદાસજી મહારાજને કોઈએ પૂછેલું કે આ કલયુગમાં ખાલી નામ લેવાથી ભગવાન મળી જાય? સતયુગમાં ઊંધે માથે લટકીને તપ કરવું પડતું હતું, ત્રેતામાં યજ્ઞ કરવા પડતા હતા, દ્વાપરમાં પૂજા કરવી પડતી હતી, અને કલયુગમાં ખાલી બેઠા બેઠા રામ રામ કરો તો ભગવાનનો અનુભવ થઈ જાય? હા, રામસુખદાસજીએ કહ્યું હા. કેમ? તો કે આ કળયુગ છે ને ઠોઠ નિશાળિયાની નિશાળ છે. હવે ઠોઠ નિહાળિયાની નિહાળ હોય ને એમાં 45 માર્કે પહેલો નંબર આવી જાય, કારણ કે બધા નાપાસ થવા વાળા જાજા હોય. હવે ઠોઠ નિહાળિયાની નિહાળમાં 45 માર્કે પહેલો નંબર આવી જાય ને, એમ કલયુગ છે ને ઠોઠ નિશાળિયાની નિશાળ છે. કળયુગમાં ભજન કરવા વાળા જ કોઈ નથી, એટલા માટે કળયુગમાં ઓછું ભજન કરો ને તોય તમને ભગવાનનો અનુભવ થઈ જાય. આ કલયુગનો પ્રભાવ છે. એટલા માટે રામચરિત માનસમાં તુલસીદાસજીએ નામનો મહિમા ગાતા ગાતા વંદના પ્રકરણમાં તુલસીદાસજીએ રામચરિત માનસના આરંભમાં 43 દોહામાં જે વંદના પ્રકરણ કર્યું છે એમાં રામની વંદના ખાલી 4 ચોપાઈઓમાં કરી છે, પણ ભગવાનના નામની વંદના 9 દોહા અને 72 ચોપાઈમાં કરી છે. કે ભગવાનના નામનો મહિમા કેવો છે. હા, રામ નામનો મહિમા કેવો છે. હા, કે ભગવાનના નામનો મહિમા હનુમાનજી મહારાજે જાણ્યો તો સુમીરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે રામું. ધ્રુવ ગલાની જપેવું હરિનામું. ધ્રુવજીએ ગ્લાની પૂર્વક રામ રામ અરે નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર્યા તો ધ્રુવજીને ભગવાનનો અનુભવ થઈ ગયો. પ્રહલાદ નામના જપથી તરી ગયા છે. પ્રહલાદજીના માટે થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થઈ ગયા. નામનો પ્રતાપ હતો. આસીના પર્યટન અશ્નન સયાન પ્રબન પૂર્વન નાનુસંદત એતાની ગોવિંદ પરિનમ્યત. ભાગવતજીના સપ્તમ સ્કંદમાં કહ્યું છે પ્રહલાદજી એક ક્ષણ માટે પણ ભગવાનનું નામ ભૂલતા નહોતા. ગણપતિ પ્રથમ પૂજ્ય થયા છે તો એનું કારણ છે ગણપતિએ નામનો પ્રભાવ જાણ્યો છે. પુરાણોમાં કથા છે એક વખત દેવતાઓમાં હરીફાઈ ચાલી, પેલા પૂજા કોની કરવી, પેલા પૂજા કોની કરવી. બધાએ કહ્યું પેલી પૂજા મારી થાય, મારી થાય. ત્યારે ભગવાને એમ કહ્યું, વિષ્ણુ ભગવાને, કે દેવતાઓમાં પ્રથમ પૂજ્ય એ બનશે જે પહેલા વહેલા પૃથ્વીની પરિક્રમા કરી આવશે.
ત્યારે ગણપતિ દાદાને ખબર હતી કે આપણે કાંઈ પેલી પરિક્રમા પૃથ્વીની કરી શકવાના નથી. ગણપતિ દાદાએ રેતીમાં રામ નામ લખ્યું અને ગણપતિ દાદા રામ કરતા રામ નામની એક પરિક્રમા કરી લીધી. તો ગણપતિ દાદાને રામ નામની પરિક્રમાથી આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ મળી ગયું અને એટલા માટે દેવતાઓમાં ગણપતિ પ્રથમ પૂજ્ય બની ગયા. એ નામનો પ્રભાવ છે. તુલસીજીએ લખ્યું છે, નામ પ્રભાવ જાન શિવ નીકો, કાલ કૂટ ફલો દીની અમીકો. શંકર ભગવાનને નામનો પ્રભાવ કેવો જાણ્યો કે શંકર ભગવાન રામ રામ બોલતા બોલતા ઝેર પી ગયા તો શંકર ભગવાનને ઝેરનું ફળ ન આપ્યું, અમૃતનું ફળ આપ્યું. તો આ નામનો પ્રભાવ છે. કલિયુગમાં ભગવાનનું નામ એ જ શ્રેષ્ઠતમ ઔષધિ છે. સુમેરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે રામું. તુલસીજી રામચરિત માનસના બાલકાંડમાં લખે છે કે કલિયુગ છે ને એ નામની મોસમ છે. તમે જે મોસમ જે પ્રકારની હોય ને એ પ્રકારનું બિયારણ વાવો ને તો ફસલ બહુ સારી આવે. તમે ઉનાળામાં ઘઉં વાવો તો સારા થાય, ઘઉં તો શિયાળામાં સારા થાય ને. એમ જેવી મોસમ. તો આ કલિયુગ છે ને એ યજ્ઞની મોસમ નથી. યજ્ઞ કરો સારી વસ્તુ છે, પણ કલિયુગમાં તમે યજ્ઞ કરવા માટે બેસો તો તમારી પાસે જવાબદારી ખરી કે કલિયુગમાં તમે જે યજ્ઞ કરવામાં દ્રવ્યનો ઉપયોગ કરો છો એ દ્રવ્ય પવિત્ર હોય. દ્રવ્ય પવિત્ર નથી મળતા, કલિયુગના મંત્ર પવિત્ર નથી મળતા, કલિયુગમાં ભાવ પવિત્ર નથી, કલિયુગમાં મુહૂર્ત પવિત્ર નથી, કલિયુગમાં ભૂમિ પવિત્ર નથી. તો યજ્ઞનું ફળ તમને કલિયુગમાં કઈ રીતે મળે? કલિયુગની અંદર તમે પૂજા કરવા માટે બેસો અને તમે ઠાકોરજીની પૂજા કરતા હો તો તમે બાહેંધરીપૂર્વક કહી શકો કે આ બધી વસ્તુ પવિત્ર છે. કલિયુગમાં ધ્યાન કરવા માટે બેસો તો કલિયુગમાં ધ્યાન નથી લાગતું. આ કલિયુગમાં ધ્યાન ન લાગે. તમે આંખ બંધ કરીને હું તમને એમ અત્યારે કહું ને કે આંખ બંધ કરી દો અને ધ્યાન કરો, વાંદરાને યાદ ન કરતા તમને વાંદરો જ યાદ આવશે. બીજું કઈ દેખાશે જ નહીં. શું કામ? કારણ કે કલિયુગની અંદર ધ્યાન નથી લાગતું. તો કલિયુગ મોસમ છે ની, કલિયુગ મોસમ નામની. એટલા માટે તુલસીજી રામચરિત માનસમાં લખે છે, ધ્યાન પ્રથમ જુગ મખ બીધિ દૂજે, ધ્યાન પ્રથમ જુગ ધ્યાન પ્રથમ જુગ મખ બીધિ દૂજે, દ્વાપર પરી તો સત પ્રભુ પૂજે, દ્વાપર પરી તો સત પ્રભુ પૂજે, નહીં કલી કર મન ભક્તિ વિવેકો, નહીં કલી કર મન ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો, રામ નામ અવલંબન એકો, અવલંબન ધ્યાન પ્રથમ જુગ મખ બીધી દૂજે. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા, પણ કળિયુગમાં નહીં કર્મ, નહીં ભક્તિ, નહીં વિવેક. કલિયુગમાં કેવલ અને કેવલ શ્રેષ્ઠતમ જો કોઈ સાધન હોય તો એ છે ભગવાનનું નામ. ભક્તિ મહારાણી નારદજી કે આ કલિયુગને પરીક્ષિત મહારાજે એટલે પૃથ્વી પર રહેવા દીધો કે કલિયુગનો મોટા મોટો એક સદગુણ છે કે નામ લેતા લેતા ભવ સિંધુ તરી જવાય. તો ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું તો નારદજીની વંદના ભક્તિ મહારાણીએ કરી. તો નારદજી ભક્તિને કે વ્રથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણમ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભક્તિ તમે ચિંતા ન કરો, ભગવાનનું સ્મરણ કરો, તમારું બધું દુઃખ ભૂલાઈ જશે. જો ભાગવતજીમાં આવતા નાના નાના સૂત્રોને યાદ રાખજો. અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણ ચરણમ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભગવાનનું સ્મરણ કરો, તમારું બધું દુઃખ ભૂલાઈ જશે. એનો અર્થ એ થાય કે ભગવાનનું સ્મરણ કરવાથી દુઃખ મટતું નથી.
પણ ભગવાનનું સ્મરણ કરવાથી દુઃખ ભૂલાય છે. એટલા માટે હનુમાન ચાલીસામાં શું કહ્યું? તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. દુઃખ મિટાવે નહીં, દુઃખ બિસરાવે, દુઃખ ભૂલાવી દે. ભગવાનનું નામ જો સજ્જનો સમજો, આ મન છે ને એની વ્યાખ્યા ન્યાય સૂત્રમાં એવી આપી છે કે યુગપદ જ્ઞાનાનામ ઉત્પત્તિ મનસો લિંગમ. મનની વ્યાખ્યા શું? તો કે જેમાં એક સાથે એક સમયે બે વાત રહી ન શકે એને મન કહેવાય. મન છે ને એમાં એક આરે બે વાત રહી ન હોગે. તમે મનમાં એક સાથે બે વિચાર કરી શકો, એક પછી એક વિચાર કરી શકો, પણ તમે મનમાં એક સાથે ઘરનો ઓફિસનો બે વિચાર એક સાથે તમને ન આવે, કારણ કે મનમાં એક સેકન્ડમાં એક સમય એક જ વસ્તુ રહે છે. તો હવે મનમાં એક જ વસ્તુ રહે છે, તો ચિંતા ઔષધની સૌથી શ્રેષ્ઠ દવા એ છે કે મનમાં ચિંતા હોય ને તો એ ચિંતાને મનમાંથી કાઢી નાખવી હોય ને તો મનમાં ચિંતાની જગ્યાએ ભગવાનનું નામ મૂકી દો. તમે જે ભગવાનને માનતા હોય એનું નામ જપવા માંડો, ભગવાનનું સ્મરણ કરશો એટલે દુઃખ જતું રહેવાનું, કારણ કે બે વસ્તુ તો ભેગી રહેવાની નથી. કાં દુઃખ રહેશે ને કાં ભગવાનનું નામ રહેશે. ભગવાનનો તમે પ્રયોગ કરજો જીવનમાં. જ્યારે પણ ચિંતા આવે ને ભગવાનનું નામ તમે મનથી લેવા માંડો ને એટલે ચિંતા ભૂલાઈ જાય. પણ જેવી ચિંતા તમને યાદ આવે, જેવું દુઃખ યાદ આવે એટલે તરત ભગવાન ભૂલાઈ જાય, કારણ કે બે વસ્તુ સાથે તો રહી શકતા નથી. અને એટલા માટે અહીંયા કહ્યું છે ભગવાનનું સ્મરણ કરો, બધું દુઃખ ભૂલાઈ જશે. નક્કી કરી લેજો જીવનમાં જ્યારે પણ તમારા મનથી વિપરીત કાંઈ વસ્તુ થવા માંડે ત્યારે મનથી ભગવાનનું નામ લેવા માંડો. મનમાં ભગવાનને જપવા માંડો, બધું દુઃખ ભૂલાઈ જશે. આ કલયુગની અંદર તો શ્રેષ્ઠતમ દવા ભૌતિક યુગમાં, ચિંતાના યુગમાં દવા છે ભગવાનનું નામ. ભગવાનનું સ્મરણ કરો, બધું દુઃખ ભૂલાઈ જાય. ભક્તિ મહારાણીને નારદજીએ કહ્યું, ભક્તિ ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. ભક્તિ તમે તો ભગવાનને પ્રાણ કરતાંય વધારે વાલા છો. કેમ? તો કે ત્વયા હોતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહેશોપી. તમારા બોલાવાથી તો ભગવાન જેને સમાજ હીન સમજતો હોય એની ઘરે ભગવાન વયા જાય છે. જ્યાં ભક્તિ જાય ને ત્યાં ભગવાન આવે. ભગવાન કે જાતિપાતિના સંબંધો મારા નથી, ભગવાન કે મારા સંબંધો તો પ્રેમના સંબંધો છે. અને ભગવાન જ્યાં ભક્તિ જાય ને ત્યાં ભગવાન આવે. મહારાષ્ટ્રમાં પંઢરીનાથ, પંઢરપુર જે લોકો ગયા હશે ને ખબર હશે, વિઠ્ઠલનાથજીનું મંદિર છે. અને એ વિઠ્ઠલનાથજીના પરંપરામાં અનેક ભક્તો થયા. એમાં મહારાષ્ટ્રમાં એક ભક્ત થઈ ગયા ચોખા મેલાજી. એનું નામ હતું ચોખા મેલાજી. શુદ્ર જાતિમાં જન્મેલા, હીન જાતિમાં. અને એને મંદિરમાં પ્રવેશ ન મળે, પણ ભગવાનના અનન્ય ભક્ત. તો વિચારજો ચોખા મેલાજી કેવા ભક્ત હશે. કે આ ચોખા મેલાજીના મૃત્યુની કથા એવી છે કે એક જગ્યાએ કંઈક બહુ મોટું કામ ચાલતું હતું ને એમાં એક એવી દુર્ઘટના બની અને બધા મજૂરો એમાં મરી ગયા. એમાં ચોખા મેલાજી મજૂરી કામ કરતા હતા, એમાં ચોખા મેલાજીને પ્રાણ વયા ગયા. તો શ્રી નામદેવજીને વિઠ્ઠલનાથ ભગવાને આજ્ઞા કરી કે ચોખા મેલાજીના અસ્થિઓ ભેગા કરીને એના અગ્નિ સંસ્કાર કરો. ત્યારે પેલા નામદેવજીએ કહ્યું, ભાઈ અનેક મજૂરો મરી ગયા છે, હવે ખબર કેમ પડે ચોખા મેલાજીના અસ્થિ ક્યાં છે? ત્યારે વિઠ્ઠલનાથજીએ એમ કહ્યું કે તમે બધા અસ્થિઓને ભેગા કરી અને અસ્થિને કાન પાસે રાખો, અને જે સુકાયેલા અસ્થિમાંથી તમને વિઠ્ઠલ 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 અવાજ આવે સમજી લેવાનો એ અસ્થિ ચોખા મેલાજીના હશે. તમે વિચાર કરો ચોખા મેલાજીએ કેટલા નામજપ કર્યા હશે કે એના અસ્થિમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. એ ચોખા મેલાજી હીન જાતિના હતા, એને મંદિરમાં પ્રવેશ નહોતો મળતો. એક વખત ચોખા મેલાજી શાકભાજી લેવા ગયેલા અને ચોખા મેલાજીએ સરસ મજાની કેળાની લૂમ જોઈ ને તો ચોખા મેલાજીને વિચાર આવ્યો, મારે વિઠ્ઠલનાથજીના કેળા ધરાવવા છે. કેળાની લૂમ લઈ મંદિરમાં આવ્યા. પૂજારીઓએ ધક્કો મારીને ચોખા મેલાજીને કાઢી મૂક્યા, તમને મંદિરમાં પ્રવેશ નહીં મળે, તમે હિન જાતિના છો. એ વખતની એવી પરંપરા હશે. ચોખા મેલાજી રડતા રડતા ઘરે આવ્યા, કેળાની લૂમ મૂકી ઘરનો દરવાજો બંધ કરી ચોખા મેલાજી રડવા માંડ્યા. હું હિન જાતિનો છું એટલે મારો કઈ ગુનો છે? મને તમારામાં અનન્ય પ્રેમ છે, મારા કેળા પ્રભુ તમારે નતા આરોગવા તો મને શું કામ પ્રેરણા કરી? તમે મને પ્રેરણા કરી એટલે મેં કેળા લીધા અને મને મંદિરમાં પ્રવેશ ન મળ્યો. ચોખા મેલાજી જ્યારે રડવા માંડ્યા ને ત્યારે અચાનક ચોખા મેલાજીના ઘરનો દરવાજો ખખડ્યો. ચોખા મેલાજીના કાન ચમક્યા. એવો રણકો આવ્યો, ચોખા મેલાજી દરવાજો ખોલો. ચોખા મેલાજીએ વિચાર કર્યો, આટલો મીઠો મધુરો અવાજ મેં કોઈ દી સાંભળ્યો નથી. અને ચોખા મેલાજીએ ઊભા થઈને જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યાં મારા દ્વારિકાનાથ ભગવાન ચોખા મેલાજીના ઘરના દરવાજે ઊભા હતા. ચોખા મેલાજીને કહ્યું, મારે તમારા ઘરના કેળા ખાવા છે. દ્વારકાનાથ એટલે વિઠ્ઠલનાથજી દ્વારકાનાથનું સ્વરૂપ છે. તો ચોખા મેલાજીના ઘરના કેળા ભગવાને સામે આવીને ખાધા અને પછી 2 કેળા રહેવા દીધા અને કીધું મારે રૂકમિણીને માટે આ કેળા લઈ જવા છે. ભગવાન 2 કેળા લઈને મંદિરમાં આવ્યા. સાંજના સમયે પૂજારીઓએ મંદિર ચોખ્ખું કરી, સ્વચ્છ કરી અને દરવાજા બંધ કરી દીધા છે આરતી કરીને. મંદિરના દરવાજા બહારથી બંધ છે. બીજે દિવસે સવારે દરવાજો ખોલે પણ દરવાજો ખુલે નહીં. ધક્કો મારે પણ અંદરથી કોઈ દરવાજો બંધ હોય ને એવું લાગે. પૂજારીઓ વિચાર કર્યો, અંદર તો કોઈ છે નહીં, બહારથી દરવાજાને તાળા મારી દીધા છે, આ દરવાજો કાં ખુલે નહીં.
બહુ ધક્કા માર્યા, દરવાજો ખોલ્યો નહીં. આકાશવાણીથી વિઠ્ઠલનાથ ભગવાને કહ્યું, આજ મંદિરમાં ભલે ગમે એટલી ભીડ લાગી, આ દર્શન નહીં થાય. પૂજારીઓએ કહ્યું, પણ નાથ તમારા ભક્તો રાહ જોવે છે. ભગવાને કહ્યું, દરવાજો ખોલે, પણ એક શરત છે. શું? ગાજતે વાજતે પાલખીમાં બેસાડીને ચોખામેલાજીને જો મંદિરમાં પધરાવો તો આ દરવાજો ખુલે. પૂજારીઓ ચોખામેલાજી પાસે ગયા, પગે લાગ્યા, ક્ષમા આપો અમને, અમે તમને ઓળખી ન શક્યા. ચોખામેલાજીને પાલખીમાં બેસાડ્યા, કીર્તન કરતા કરતા ચોખામેલાજીને મંદિરમાં લઈ આવ્યા. ચોખામેલાજીએ ભગવાનને હાથ જોડીને કહ્યું, પ્રભુ દર્શન આપો. અને એ વખતે દરવાજા ખોલ્યા. લોકો તો દર્શન કરવા આવ્યા, પણ સજ્જનો ચોખામેલાજી જે પ્રાર્થના કરીને દરવાજા ખોલ્યા ને ત્યારે આ પૂજારીઓને આશ્ચર્ય થયું. મંદિરની વચ્ચોવચ 2 કેળાની છાલ પડી છે. પૂજારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે મંદિર તો સ્વચ્છ કરીને આપણે દરવાજા બંધ કરી દીધા હતા, અને આ કેળાની છાલ અહીંયા ક્યાંથી આવી? અને પૂજારીઓ વિચાર કરતા હતા ને ત્યારે વિઠ્ઠલનાથ ભગવાનને કહ્યું કે જે ચોખામેલાજીને હીન જાતિના સમજીને તમે મંદિરમાં પ્રવેશ કરવા નતા દીધા, એ ચોખામેલાજીના ઘરે જઈ અને મેં કેળા ખાધા, અને આ 2 કેળા રૂકમિણી માટે હું લઈ આવ્યો. એનું આ પ્રમાણ છે કે રૂકમિણીએ પણ આ 2 કેળા ખાધા છે. ત્યારે પેલા પૂજારીઓને ખબર પડી કે આપણે આપણી ઊંચી જ્ઞાતિનું અભિમાન કરી રહ્યા છીએ, પણ આપણા કરતા હીન જાતિના જેને સમજીએ છીએ એ ચોખામેલાજીની ભક્તિ શ્રેષ્ઠ છે. અહીંયા ભગવાન બોલ્યા છે, ત્વયા ઉતસ્તો ભગવાન યાતિ નીચ ગૃહે સોવી. તમારા બોલાવાથી તો ભગવાન ગમે ત્યાં જાય, કારણ કે ભગવાનના પ્રદેશમાં નાત જાતના ભેદ છે જ નહીં. અને કોઈ એમ કહેતું હોય કે સનાતન ધર્મમાં સ્પૃશ્ય અને અસ્પૃશ્યના ભેદ છે, તો એને કહી દેજો કે સનાતન ધર્મનું રોલ મોડેલ જેને ગણાય, સનાતન ધર્મનો પરમ આદર્શ જેને ગણાય એવા ભગવાન રામ જો આ દેશની અંદર સ્પૃશ્ય અને અસ્પૃશ્યના ભેદ શાસ્ત્રોમાં હોત, તો સનાતન ધર્મનું રોલ મોડેલ રામ છે ને, એને જય અને શબરી ભીલડીના હેઠા બોર ભગવાન રામે નોખાતા હોત જો સ્પૃશ્ય અને અસ્પૃશ્યના ભેદ હોત. તો આ એ સનાતન ધર્મ છે જેમાં ભગવાનના પ્રદેશની અંદર, એટલા માટે તો ગંગા સતીએ કહ્યું ને, જાતિ અને પાતિ નહીં હરિ કેરા દેશમાં. ભગવાનના દરબારમાં તો બધા હરખા છે. અહીંયા કહ્યું છે, ત્વયા હુતસ્તુ ભગવાન યાતિ નીચે ગૃહે સભી ભક્તિ. તમારા બોલાવાથી તો ભગવાન ગમે એને ત્યાં જાય છે. ભક્તિ ચિંતા ન કરો, હું તમારો પ્રચાર કરીશ. હા, નારદજીએ ભક્તિ મહારાણીને કહ્યું ને, ભક્તિ આનંદિત થયા. જ્ઞાન વૈરાગ્ય સુતા હતા ને ઘરડા બનીને ભક્તિની બાજુમાં, તેને જગાડવા માટે નારદજી વેદ વેદાંત બોલ્યા, ઉપનિષદોના મંત્ર બોલ્યા, ગીતાજીનો પાઠ કર્યો, છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં, આળસ મરડીને પાછા સૂઈ ગયા. નારદજીના મનમાં ચિંતા થઈ, આ જાગે કા નહીં? આકાશવાણી થઈ, નારદ જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો સત્કર્મ કરો. બસ બદ્રિકાશ્રમમાં નારદજી સનકાદી કુમારોને કે આ સત્કર્મ ગોતતા ગોતતા અહીંયા સુધી આવ્યો છે. કોઈ ઋષિઓ મને જવાબ જ નથી આપતો કે શ્રેષ્ઠ સત્કર્મ કયું કે જેનાથી જ્ઞાન વૈરાગ્ય જાગે. નારદજીને કોણ ઋષિ જવાબ આપે? કારણ કે નારદજી પોતે જ એટલા વિદ્વાન છે. સામાન્ય વ્યક્તિ કોઈ ડોક્ટર પાસે જાય, ડોક્ટર તરફ પ્રિસ્ક્રિપ્શન લખી દે, ભાઈ આ દવા લઈ લ્યો. પણ એમડી ડોક્ટર પાસે જાય તો, હા, જે એમડી છે એ ડોક્ટર પાસે જાય તો સામે વાળો ડોક્ટર વિચાર કરે ને પોતે જ એમડી છે. અને એ આપણને પૂછે છે તો એનો અર્થ એ થયો કે એને તો જેટલા ઉપાયો કરવાના હતા એટલા ઉપાય કરી લીધા હશે. નારદજી એને ભક્તિ મહારાણી સનકાદી કુમારોને કહ્યું કે મને કોઈ જવાબ નથી આપતો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ કયું છે, તો તમે જ મને બતાવો. ત્યારે સનકાદી કુમારોએ કહ્યું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતજી છે ને, એ એવું જ્ઞાન યજ્ઞ છે કે જે મનુષ્યના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પણ જગાડે, ભગવાન વિશેનું જ્ઞાન પણ આપે અને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય પણ કરાવે. આ ગ્રંથથી છે ને જ્ઞાન થાય. કારણ કે જ્ઞાન એટલે શું? જાણવું, વેદ જાણી લેવું ભગવાન વિશે. તો આ ગ્રંથમાં ભગવાન વિશેનો સ્વભાવની વાત છે, મારા ભગવાનની કૃપાલુતાનો મહિમા છે, મારા પ્રભુની ભક્તવત્સલતાનો મહિમા છે, ભગવાનની દયાલુતાનો મહિમા છે. એટલે ભગવાન વિશે જાણવા મળે, અને ભગવાન વિશે જાણવા મળે તો ભગવાનમાં પ્રેમ થાય જ ને. હા, કે ભગવાન કેવા દયાળુ છે કે રાક્ષસી હતી પૂતના, ઠાકોરજીને મારવા આવી હતી, છતાંય ભગવાને યશોદા મૈયા જેવી ગતિ પૂતનાને આપી દીધી. આવા દયાળુ ભગવાન છે. આવું સાંભળીને ભગવાનમાં પ્રેમ થાય, અને ભગવાનમાં પ્રેમ થાય ને એટલે સંસાર છોડવો ન પડે, સંસાર છૂટી જાય. જ્યાં સુધી મને ને તમને ભગવાનમાં પ્રેમ નથી ત્યાં સુધી સંસાર સારો લાગે છે, પણ જેથી ભગવાનમાં પ્રેમ થઈ જશે ત્યારે સંસાર ખારો લાગવા માંડશે. કારણ કે 2 બટકા મોહનથાળના તમે ખાઈ લ્યો ને પછી ઉપર ગમે એટલી ચા પીવો ને મોળી જ લાગે. બસ એવી રીતે ભગવાનના પ્રેમનો એક વખત અનુભવ થઈ જાય પછી ખબર પડે. એ તો આપણને આમાં એવી મજા આવી ગઈ છે ને, એટલે આપણને સાચું સુખ શું છે એ ખબર જ નથી. ડોંગરેજી કથાની અંદર કહેતા, ઓલો વિષ્ટાનો કીડો હોય ને, ગંદકીનો કીડો, એને 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 તમે પેંડા ઉપર મૂકો ને તો મજા જ ન આવે. કારણ કે એ ગંદકીથી એટલો બધો ટેવાઈ ગયો છે. આપણે એટલા બધા દુઃખથી ટેવાઈ ગયા છે કે સવારે ઉઠીએ ત્યારે 16 વરસના, હાંજે હુઈએ ત્યારે 100 વરસના.
સવાર ઉઠીએ રોવાનું ને હસવાનું, રોવાનું ને હસવાનું, આમ જિંદગી પૂરી કરી નાખીએ. આપણને સાચું સુખ શું છે એ ખબર જ નથી. સાચું સુખ, સાચો આનંદ શું છે એ જ આપણને ખબર નથી. એટલે તો આમ આપણે પડ્યા છીએ. આપણે એક જણાને જેલમાં 6 મહિનાની સજા થઈ. તે 6 મહિનાની સજા પૂરી થઈ ગઈ, ઉપરાંતના 10 દિવસ ભૂલમાં જેલમાં રખાઈ ગયો. એટલે ઓલા કેદીની પાસે આવીને જેલરે કીધું, ભાઈ માફ કરજો, તમને 6 મહિને છોડી મૂકવાના હતા, પણ 10 દિવસ વધારે તમને જેલમાં રખાઈ ગયા, એટલે માફ કરજો. ઓલો કે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવું ત્યારે 10 દિવસ કાપી દેજો. એટલે એનો અર્થ એ થયો કે અમને આમાં મજા આવી ગઈ છે. પણ સંસારનું સુખ ક્યાં સુધી સારું લાગે છે? જ્યાં સુધી મારા પ્રભુના સ્વરૂપનો અનુભવ નથી થયો, ભગવાનના નામમાં રસ નથી આવ્યો, ભગવાનની કથામાં રસ નથી આવ્યો, ત્યાં સુધી બધું સારું લાગે. પણ એ તો બધું કેવું છે? હસવાનું, રોવાનું. પણ સાચો આનંદ તો પરમાત્માના પ્રદેશમાં છે. નારદજી સનકાદિક કુમારોએ કહ્યું, શ્રીમદ ભાગવત છે ને એ વેદ, વેદાંત, ઉપનિષદ આ બધાનો સાર છે. અને સાર છે ને એટલા માટે આ ભાગવતનું મૂલ્ય છે. કોઈ પણ વસ્તુ કરતા વસ્તુનો સાર બહુ કિંમતી હોય. અહીંયા 3 દ્રષ્ટાંત આપ્યા છે. આ મૂલાગરમ રસંતિષ્ઠન નાસ્તે ન સ્વાદ્યતે યથા. ચાડવું હોય ને, દાખલા તરીકે આંબો, એમાં કેરી આવે તો એ આંબામાં આવેલી કેરી એ રસ આંબાનો જ છે. હા, તમારે ત્યાં કચ્છમાં કેરીને તમે આંબા કહો, અમે કેરી કહી. પણ હવે આંબામાં જે કેરી છે એનો રસ જ એ આંબો જ છે ને. હકીકતમાં કેરી છે એ કઈ કેરી પોતે, કેરી કઈ એનો સ્વાદ કે બીજે જ થોડો આવે છે. કેરીમાં જે સ્વાદ છે એ આંબાના મૂળથી માંડીને પાન સુધી બધામાં એ સ્વાદ છે. લ્યો, પણ એ આંબાના પાન તમે ચાવો જ સ્વાદ આવે. પણ એ આંબો જ્યારે પૂરેપૂરો નીચોવાઈ જાય, પછી રસના રૂપમાં આંબો બરાબર પ્રગટે કેરીના રૂપમાં, અને પછી ખાટી કરીને લૂ આવે, એવી લૂ આવે કે એ ખાટી કેરી ધીમે ધીમે પાકીને કેવી મીઠી થઈ જાય. આંબામાં એ સ્વાદ ન આવે, કેરીમાં સ્વાદ આવે. નકર રસ તો એ હકીકતમાં આંબામાંથી જ આવ્યો છે. પણ એ આંબો જ્યારે નીચોવાઈ જાય ત્યારે કેટલો મીઠો લાગે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું છે, યથા દુગ્ધે સ્થિતમ સર્પી ન સ્વાદાયોપકલ્પતે પૃથક ભૂતમી તદ્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. દૂધ છે એનું તપેલું ભરેલું હોય, તો દૂધના ભરેલા તપેલાને જોઈને કોઈ એમ પૂછે કે આમાં ઘી છે, તો આપણે હાજ પાડવી પડે. દૂધમાં ઘી છે જ, દેખાતું નથી, છે ખરું. પણ એ દૂધ જ્યારે પૂરેપૂરું નીચોવાઈ જાય, એટલે કે દૂધનો જ્યારે પૂરેપૂરો અર્ક કાઢી નાખવામાં આવે, અને પછી એ જ્યારે દૂધ એ માખણના રૂપમાં અને માખણમાંથી પછી ઘીના રૂપમાં પ્રગટ થઈ જાય, તો દૂધનો સાર ઘી છે. તો દૂધ કરતાં ઘી કેટલું કિંમતી છે? નહીંતર છે તો દૂધ જ ને, પણ દૂધ જ્યારે ઘીના રૂપમાં પ્રગટ થાય તો કેટલું કિંમતી છે. અને ત્રીજું બતાવ્યું છે, ઈક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા ચસામિષ્ટા યથા ભાગવતી કથા. શેરડીનો સાર છે સાકર. શેરડી મીઠી જ હોય ને, પણ એ શેરડીનો રસ કાઢવામાં આવે, એ રસને ઉકાળવામાં આવે, ઉકાળીને શેરડીને બરાબર પૂરેપૂરી નીચોવી નાખવામાં આવે, અને શેરડીનો જ્યારે અર્ક કાઢવામાં આવે, અને શેરડીનો અર્ક જ્યારે સાકરના રૂપમાં પ્રગટ થાય તો સાકર કેટલી મીઠી લાગે છે. બસ એવી રીતે વેદ, વેદાંત, ઉપનિષદ, પુરાણો આ બધાનો જ્યારે નિચોડ કાઢી લેવામાં આવ્યો ત્યારે શ્રીમદ ભાગવત થયું. અને એટલા માટે બધાઈ કરતા શ્રીમદ ભાગવત બહુ કિંમતી છે. સનકાદી કુમારોની વાત સાંભળી નારદજી પ્રસન્ન થઈ ગયા. નારદજીએ સનકાદી કુમારોને કહ્યું કે આ શ્રીમદ ભાગવતથી આ જ્ઞાન વૈરાગ્ય જાગે? અરે અવશ્ય જાગે. તો નારદજી કે હાલો તમે જ મને સંભળાવો ને. ગંગાના કિનારે આવ્યા સનકાદી કુમારો, દેવર્ષિ નારદજી ને બધા. અને ત્યાં નારદજીના યજમાન પદે સનકાદી કુમારોએ જ્ઞાન વૈરાગ્ય યમુનાના કિનારે સૂતા હતા ભક્તિ પાસે, એને જગાડવા માટે ગંગા કિનારે ભાગવતની કથા કરી છે. અને જેવી ભાગવતની કથાના સમાચાર મળ્યા ત્યાં તો ભારતના બધા ઋષિઓ પોતપોતાના શિષ્યો, પોતપોતાની પત્નીઓને બાળકોને લઈ અને કથા સાંભળવા માટે આવ્યા છે. ગંગા આદિ નદીઓ આવી છે, પુષ્કર આદિ સરોવરો, દંડક આદિ વન, નગાદી પર્વત, હિમાલય આદિ પર્વતો આવ્યા છે. જે લોકો અભિમાનથી કથા સાંભળવા માટે નતા આવતા એને ભૃગુ સંબોધ્ય જાનયત, ભૃગુ મુનિ મનાવી લઈ આવ્યા છે કે તમારું કલ્યાણ કરવું હોય તો ભાગવતની કથામાં આવો. બધા આવ્યા છે, વૈષ્ણવો, વિરક્તો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, બધા ઋષિઓને પોતપોતાની કક્ષા પ્રમાણે સ્થાન મળ્યું છે. સનકાદી કુમારોએ નારદજીની પાસે ભાગવતજીનો મહિમા ગાયો છે. સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. આ શ્રીમદ ભાગવતની કથા એનું સતત શ્રવણ કરવાથી ભગવાન ચિત્તમાં આવીને બિરાજે છે.
આ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ, શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકો એ જ્યાં સુધી શ્રવણ નથી કર્યા ત્યાં સુધી માણસ સંસાર ચક્રમાં ભટકતો રહે છે. કિમ શ્રુતેર બહુભી શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે. અરે બહુ ભ્રમિત કરે એવા શાસ્ત્રો વારંવાર વારે બીજા શાસ્ત્રો વાંચવાથી શું ફાયદો છે? એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાન ગર્જતી. એક જ શ્રીમદ ભાગવત એવું છે કે જે માણસને મુક્તિ પ્રદાન કરવા માટે સમર્થ છે. અહીંયા સનકાદી કુમારો કહે છે શ્રીમદ ભાગવતજી જેના ઘરમાં નિવાસ કરતા હોય એનું ઘર એ ઘર નથી, એનું ઘર તીર્થરૂપ છે. જેના ઘરમાં ભાગવતની કથા વંચાતી હોય, જેના ઘરમાં રોજ એક ભાગવતજીનો અધ્યાય વંચાતો હોય એ ઘર તો સ્વયં તીર્થ સ્વરૂપ છે. ભાગવતજીનો મહિમા ગાતા અહીંયા કહ્યું છે કોઈ માણસ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, કોઈ માણસ 100 વાજપેયી યજ્ઞ કરે અને એને જે ફળની અનુભૂતિ થાય એ અનુભૂતિ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી થાય છે. 1000 અશ્વમેધ યજ્ઞ કરવાનું ફલ, 100 વાજપેયી યજ્ઞ કરવાનું ફલ એ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી મળે છે. કદાચ કોઈ માણસ એમ કે મારે યાત્રા કરવા જવું છે, પણ 4 ધામની યાત્રા કરવા જવું, પણ મારી પાસે સમય નથી, અમારી પાસે સામર્થ્ય નથી, સંપત્તિ નથી. તો અહીંયા ભાગવતજીમાં બતાવ્યું છે કે ગંગાજી, ગયાજી, પુષ્કર, પ્રયાગ આદિ તીર્થોમાં કોઈ જઈ ન શકે તો ચિંતા ન કરવી. 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથાનું જે નિષ્ઠાપૂર્વક શ્રવણ કરે છે એને ભારતના બધા જ તીર્થોની યાત્રાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. આ શ્રીમદ ભાગવતજીનો મહિમા છે. શ્રીમદ ભાગવતજી એ કોઈ સામાન્ય થોડા છે. એટલા માટે તો આપણે ત્યાં ભાગવતજીની પરિક્રમાનો નિયમ છે કે યજમાનો, સાંભળવા વાળા દરરોજ ભાગવતજીની પરિક્રમા કરે છે. શું કામ? કારણ કે શ્રીમદ ભાગવતજીમાં 4 ધામ છે, 12 જ્યોતિર્લિંગો છે. શ્રીમદ ભાગવતમાં ભારતની બધી જ પવિત્ર નદીઓ છે. તો તમે એક વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આવું બોલતા બોલતા એક પરિક્રમા ભાગવતજીની લ્યો ને એટલે તમને ભારતના 4 ધામનું જે પુણ્ય પ્રાપ્ત થાય ને એ પુણ્ય ભાગવતજીની પરિક્રમા કરવાથી થાય. એટલા માટે આપણે ત્યાં ભાગવતજીની પરિક્રમાનો પ્રદક્ષિણાનો ક્રમ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પ્રદક્ષિણા કરીએ. ભારતની યાત્રાઓ બધા જ તીર્થો ભાગવતજીમાં છે. અરે કદાચ કોઈ માણસ એમ કે અમારી પાસે 7 દિવસનો સમય નથી તો અમારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે. અરે 7 દિવસ ન સંભળાય તો કાંઈ નહીં. ભાગવતજીમાં તો લખ્યું છે 18,000 શ્લોકોમાંથી એક અડધો શ્લોક પણ જો ભાગવતજીનો સંભળાઈ જાય તોય કલ્યાણ કરી દે. શ્લોક પાદમવા શ્રીમદ ભાગવતજીનો એક શ્લોકનું એક ચરણ ખાલી સંભળાઈ જાય તોય કલ્યાણ કરી દે. આ શ્રીમદ ભાગવતજીનો મહિમા છે. કોઈ મરતો માણસ હોય ને એના કાન પાસે તમે ભાગવતની કથા આખી સંભળાવો તો એને મોક્ષ મળે જ. પણ કદાચ મરતા માણસની પાસે જાજો સમય ન હોય પણ કોઈ મરતા માણસના કાનમાં ખાલી શ્રીમદ ભાગવત એવો શબ્દ બોલી જાય તો એ માણસને મુક્તિ મળી જાય છે. આવો શ્રીમદ ભાગવતનો મહિમા છે. શ્રીમદ ભાગવતજી જ્યાં જ્યાં વસતા હોય ત્યાં બધા જ તીર્થો રહે છે. શ્રીમદ ભાગવતજી જ્યાં હોય ત્યાં બધા જ દેવતાઓ રહે છે. તો સૌનકાદી મુનિઓએ પૂછ્યું મહારાજ આ શ્રીમદ ભાગવતમાં આટલું બધું સામર્થ્ય કેમ છે? ત્યારે સુતજીએ જવાબ આપ્યો છે યદા કૃષ્ણો ધરમ ત્યક્ત્વા સ્વપદં ગંતુમુદ્યતઃ એકાદશમ પરિશ્રુત્વા યુદ્ધવો વાક્યમબ્રવીત. સુતજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર 125 વર્ષ સુધી બિરાજ્યા. ભગવાનની લીલા 125 વર્ષની. હવે આ લીલા દરમિયાન ભગવાન જ્યારે પોતાની લીલા પૂર્ણ કરી અને દ્વારિકાનાથ પોતાના ધામમાં પધારતા હતા ત્યારે અંત સમયે ઉદ્ધવજીને ભગવાને જ્ઞાન આપ્યું. એ જ્ઞાન આપ્યું પછી ભગવાને ઉદ્ધવને કહ્યું કે હવે હું મારા ધામમાં પધારું. તો ઉદ્ધવજીએ કહ્યું પ્રભુ તમે મને સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું ઉદ્ધવ સાથે આવ્યા નથી તો સાથે જઈશું કેમ? તમારે આ પૃથ્વી પર રહેવાનું છે. તો ઉદ્ધવજીએ કહ્યું પણ પ્રભુ તમારા વગર હું રહી નહીં શકું, મને કંઈક અવલંબન તો આપો. ત્યારે ભગવાને કહ્યું ઉદ્ધવ હું મારું કૃષ્ણ અવતારની આ લીલા પૂર્ણ કરું છું. ભગવાને કહ્યું હું મારો આ જે દેહ છે એનો ત્યાગ કરું છું, પણ ભગવાને કહ્યું મારું જે કંઈ તેજ છે ને એ હું શ્રીમદ ભાગવતમાં પધરાવતો જાઉં છું. ભગવાને કહ્યું મારા ગયા પછી શ્રીમદ ભાગવતને મારું જ સ્વરૂપ સમજવું. અને ભગવાન શ્રી કૃષ્ણ જતા જતા શ્રીમદ ભાગવતજીમાં સમાઈ ગયા. ત્યારથી શ્રીમદ ભાગવતજી એ ભગવાનનું શબ્દમય સ્વરૂપ બની ગયું. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સજ્જનો ધ્યાનથી સાંભળજો, મારા ભગવાનમાં અને ભાગવતજીમાં અણુ માત્ર પણ ભેદ નથી. કારણ કે ભગવાનની કૃપા જ ભાગવતના રૂપમાં આ પૃથ્વી પર પધારી છે. મારા ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ ને ત્યારે આ પૃથ્વી પર ગિરિરાજ બન્યા.
મારા ભગવાનને જ્યારે વૃક્ષ બનવાની ઈચ્છા થઈ ત્યારે આ પૃથ્વી પર પીપળો બનીને આવ્યા. મારા ભગવાનને જ્યારે પથ્થર બનવાની ઈચ્છા થઈ ત્યારે શાલિગ્રામના રૂપમાં પ્રગટ થયા. પ્રભુને જ્યારે જલ બનવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન ગંગાના રૂપમાં પ્રગટ થયા. મારા ભગવાનને પાંખ ફેલાવી મુક્ત ગગનમાં વિહરવાનું મન થયું ત્યારે ભગવાન ગરુડ બનીને પૃથ્વી પર આવ્યા. ભગવાનને જ્યારે મનુષ્ય બનવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન રામ બનીને પ્રગટ થયા. મારા ભગવાનને સિંહ બનવાની ઈચ્છા થઈ ત્યારે નરસિંહ બનીને આવ્યા. મારા ભગવાનને જ્યારે વરા બનવાનું ઈચ્છા થઈ ત્યારે વરાનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર પધાર્યા. બસ એવી જ રીતે ઠાકોરજીને જ્યારે ગ્રંથનું રૂપ લેવાની ઈચ્છા થઈ ત્યારે શ્રીમદ ભાગવતના રૂપમાં ભગવાનના ભૂતલ ઉપર પધાર્યા છે. એટલા માટે શ્રીમદ ભાગવત અને ભગવાનમાં અણુ માત્ર પણ ભેદ નથી. શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાન જ છે. જો સજ્જનો, શ્રુતિમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જે પુરુષની ઉપાસના થઈ છે, પ્રકૃતિ અને પુરુષ, શ્રુતિ જે ઉપાસના કરે છે પરમ પુરુષ, એ પરમ પુરુષના અંગ કેટલા? તો શ્રુતિની અંદર વચન છે દ્વાદશાંગો વૈ પુરુષ. શ્રુતિમાં વચન છે પરમ પુરુષના અંગ કેટલા? તો કે 12. એટલા માટે શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદની અંદર ઉદ્ધવજી ચતુર્થ સ્કંદમાં ધ્રુવજી જ્યારે તપ કરવા જાય છે ત્યારે નારદજી 12 અંગવાળા પુરુષનું યજન કરવાનું કહી અને 12 અક્ષરનો મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો 12 અંગ છે એ પુરુષના. તો શ્રીમદ ભાગવતજીના સ્કંદ કેટલા? 12. એક સ્કંદ છે એ ભાગવતજી છે, એ ભગવાનનું એક અંગ છે. શ્રીમદ ભાગવતજીનું પ્રથમ સ્કંદ એ ભગવાનનું જમણું ચરણ છે. બીજો સ્કંદ છે ભાગવતજી એ ભગવાનનું ડાબું ચરણ છે. ત્રીજો સ્કંદ એ ભગવાનનો જમણો બાહુ છે. બાહુ એટલે તો આ હાથના પંજાના આ નીચેના ભાગથી અહીંયા સુધીના ભાગને બાહુ કહેવાય. તો જમણો બાહુ છે ત્રીજો સ્કંદ. ભાગવતજીનો ચોથો સ્કંદ એ ભગવાનનો ડાબો બાહુ છે. પંચમ સ્કંદ એ ભગવાનનો જમણો સાથળ છે. છઠ્ઠો સ્કંદ છે તો ડાબો સાથળ છે. સાતમો સ્કંદ છે તો તમે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ જોયું હશે. શ્રીનાથજી બાવાનો જમણો હાથ મુષ્ટિકાવાળો હાથ છે, એ આમ કમર ઉપર રાખેલો છે. તો ભગવાનનો દક્ષિણ પાણીતલ છે. દક્ષિણ પાણીતલ એટલે હાથનો પંજો. પછી આ અષ્ટમ સ્કંદ છે એ ભગવાનનું જમણું વક્ષ છે. નવમ સ્કંદ છે ડાબુ વક્ષ છે. 10મો સ્કંદ છે મારા ઠાકોરજીનું હૃદય છે. એકાદશ સ્કંદ છે ભગવાનનું મસ્તક છે. અને 12મો સ્કંદ છે ભગવાનનો ઊંચો કરેલો ડાબો પાણીતલ છે. આમ ભગવાનના એક અંગ એ ભાગવતજીના એક સ્કંદ. એટલે શ્રીમદ ભાગવતજી એ સ્વયં ભગવાન જ છે. ભગવાન જ આપણી સામે ગ્રંથના રૂપમાં અહીંયા બિરાજે છે. તમે વિશ્વાસ રાખજો, શ્રીમદ ભાગવતજીમાં અને ભગવાનમાં અણુ માત્ર પણ ભેદ નથી. તમે અહીંયા જે વક્તા બોલી રહ્યો છે ને, એ વક્તા નથી બોલતો, ભાગવતજી બોલે છે. આ સંવાદ છે, ભલે વક્તા છે એ માધ્યમ ખરો, પણ વાંસળી એમને વાગે? હા, વાંસળી પડી હોય તો વાગે. વાંસળીમાં કોઈ ફૂંક પૂરવા વાળો હોય ને, એમ ભાગવતજીના સાનિધ્યમાં બેઠેલો વક્તા એને ભાગવતજી પ્રેરિત કરે છે અને વક્તા બોલે છે. એટલે આ તમારી અને મારી વચ્ચેની ચર્ચા નથી, આ ભાગવતજી અને આપણી વચ્ચેની ચર્ચા છે. આ સ્વયં શ્રીમદ ભાગવતજી મુખરિત થઈ છે. અને ભાગવતજી એટલે ભગવાન. તમારી સાથે ભગવાન વાત કરવા આવ્યા, તમારી પાસે ટાઈમ હોય તો, હા, તમારી પાસે સમય હોય તો ભાગવતજીના રૂપમાં ભગવાન જ તમારી સાથે ચર્ચા કરવા આવ્યા છે. અને આ 3 કલાક આપણા જીવનના એવા અમૂલ્ય છે કલાકો કે સ્વયં ભગવાન અહીંયા આવી અને આપણી સાથે ચર્ચા કરે છે. તમે જુઓ સજ્જનો, ઘણા લોકો પૂછતા હોય કે ભાગવતની કથા સાંભળવાથી શું લાભ? તમને હું પ્રત્યક્ષ લાભ કહું. અહીંયા 7 દિવસ સુધી 3 કલાક સવારમાં અને 3 કલાક બપોર પછી તમે કથા સાંભળવા માટે બેસો, બરાબર ધ્યાન આપજો. એ દરમિયાન આ વિશ્વના કેટલા લોકો ઉપર કેટલા સંકટો આવ્યા હશે, સમજાય તમને? આ 7 દિવસ દરમિયાન કેટલા અકસ્માતો થયા હશે, કેટલા એવા હાદસા થયા હશે. આ 7 દિવસ દરમિયાન કરોડો લોકોના જીવનમાં આપત્તિ આવી હશે. પણ આ 7 દિવસ સવારમાં 3 કલાક અને બપોર પછી 3 કલાક આ બધા સંકટોમાંથી ભગવાન આપણને બચાવી અને એની બાજુમાં બેસાડી દે છે. આનાથી ભાગવતજીની બીજી કૃપા કઈ હોઈ શકે? આ 7 દિવસ દરમિયાન કેટલાય લોકોના જીવનમાં સંકટો નહીં આવ્યા હોય. જેવી રીતે નાનું બાળક હોય ને, એ તડકે રમતું હોય ને, તો મા પરાણે એ બાળકને પકડીને પોતાના ખોળામાં બેસાડીને માથે પાલો ઉડાડી દે, બેટા તને તડકો લાગશે. એમ આ 7 દિવસ છે ને સંસારના વિવિધ તાપમાં આપણે તપી રહ્યા છીએ ને, એ તાપમાંથી બચાવવા માટે મારા ઠાકોરજી આપણને એની ગોદમાં બેસાડવા માટે આવ્યા છે કે અહીંયા બેસો, આને સાંભળો. શ્રીમદ ભાગવતજી સાથેની ચર્ચા એટલે ભગવાન સાથેની ચર્ચા છે. અને ભાગવતજી છે ને એ ભગવાનનું કથા સ્વરૂપ છે. અને ભગવાનનું કથા સ્વરૂપ છે ને એ અતિ દયાળુ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત એટલે પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા છે. શ્રીમદ ભાગવત એટલે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. શ્રીમદ ભાગવત એટલે શંકાથી સમર્પણ સુધીની યાત્રા છે. શ્રીમદ ભાગવત એટલે મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા છે. શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાન જ છે. ભગવાન જ આપણી પાસે આપણી સાથે ચર્ચા કરવા આવ્યા છે. અને એટલા માટે તમે જુઓ, સાહિત્યમાં
ટૂંકામાં ટૂંકું આયુષ્ય ધરાવતું સાહિત્ય કોઈ હોય તો છાપું. છાપું એક દિવસ વચ્ચે, બીજે દિવસે છાપાને પસ્તી કહેવાય, પછી એમાં દાળિયા મમરા બંધાય, પછી કંઈ કામ ન લાગે, કારણ કે એનું આયુષ્ય એક જ દિવસ. લખે તો એમાંય હોય ને, એમાંય કાળા અક્ષરે જ લખેલું, આમાંય કાળા અક્ષરે જ લખેલું છે. હવે એનું આયુષ્ય એક દિવસ. એનાથી વધારે આયુષ્ય ધરાવતું તમારે સાહિત્ય કોઈ જોવું હોય તો આપણા જે સાપ્તાહિકો હોય છે દર અઠવાડિયે, એ સાપ્તાહિકો એનું આયુષ્ય કેટલું? એક અઠવાડિયું. નવું સાપ્તાહિક આવે એટલે ઓલું જૂનું થઈ જાય. એનાથી વધારે આયુષ્ય ધરાવતું કોઈ સાહિત્ય તમારે જોવું હોય તો માસિક પત્રિકાઓ, દર મહિને નવા નવા અંકો આવતા હોય છે ઘરમાં, પણ એનું આયુષ્ય કેટલું? હા, એક મહિનો. નવો માસિક પત્રિકા આવે એટલે ઓલી જૂની થઈ જાય. એનાથી કદાચ વધારે આયુષ્ય ધરાવતું સાહિત્ય તમારે કાંઈ જોવું હોય તો આપણી ગુજરાતી સાહિત્યની ઘણી બધી સારી નવલકથાઓ, પાટણની પ્રભુતા, માનવીની ભવાઈ, ગુજરાતનો નાશ, સરસ્વતી ચંદ્ર, હા, પણ એ બધી નવલકથાઓનું આયુષ્ય કેટલું? 50 વર્ષ, 100 વર્ષ. પણ 50 વર્ષે, 100 વર્ષે પણ એ નવલકથાઓના નામ સમાજમાંથી નાબૂદ થઈ જાય. પણ મને એ કહો કે આ શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે કે આ ગ્રંથને લખાયાને 5500 વર્ષ થઈ ગયા છે, છતાંય હજી આ ગ્રંથ જૂનો નથી થયો. યસ શૃણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. જેમ જેમ તમે વાંચો એમ સાંભળતા સાંભળતા નવો નવો સ્વાદ આવ્યા જ કરે. આમાં એવું તો શું છે કે હજી આ ગ્રંથ જૂનો નથી, અને આ ગ્રંથને આપણે નહીતર છે તો ચોપડી જ ને, પણ આ ગ્રંથને આપણે માથા ઉપર લઈને આપણે આખા ગામની બજારમાં નીકળ્યા. એનો અર્થ શું છે કે આ શ્રીમદ ભાગવતજીને અમે શિરોધાર્ય કરીએ છીએ. આના જે વિચારો છે, આની જે વાતો છે, એને અમે મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. શ્રીમદ ભાગવતજી એક હજી એવા ને એવા છે. બોલો, તમે તો વરદાડામાં કદાચ એકાદ વખત કે 2 વખત ભાગવતની કથા સાંભળતા હોય. અમે વર્ષની અંદર 22 25 ભાગવત કથાઓ કરીએ છીએ, પણ છતાંય કોઈ દિવસ એવું નથી બન્યું કે એની એ વાત હોવા છતાંય કહેતા કંટાળો આવ્યો હોય કે હાલો આજ વહેલી કથા પૂરી કરી દઈ, કે આજે આ વાત નથી કરવી. કારણ કે એકની એક વાત પહેલે દિવસે મહાત્મ્ય આવે, બીજે દિવસે પ્રથમ સ્કંદ આવે, ત્રીજે દિવસે સાંજે નરસિંહ અવતાર થાય, ચોથે દિવસે તો કે સવારમાં વામન, બપોરે રામ, ને સાંજે કૃષ્ણ જન્મ, 5મે ગિરિરાજી ઉત્સવ, 6ઠે રૂકમિણી વિવાહ, અને 7મે પાછો પરીક્ષિતજીનો મોક્ષ. વાત એની છે લ્યો, પણ છતાંય હજી કહેતા કોઈ દી કંટાળો ન થયો, અને સાંભળવા વાળા સાંભળતા થાકતા નથી. કેટલાય લોકો તો કથાને પોતાની ભક્તિનો એક પ્રકાર સમજાવીને સાધન બનાવી અને પોતાનો ઉદ્ધાર કરી લે છે. આ શ્રીમદ ભાગવતજી એ સ્વયં ભગવાન છે. અને આ શ્રીમદ ભાગવતજીની કથા, એમાં સનકાદિક કુમારો દેવર્ષિ નારદજીને આ કથા ગંગા કિનારે સંભળાવતા હતા. કેમ? તો કે યમુના કિનારે જ્ઞાન વૈરાગ્ય સૂતા હતા ને, એને જગાડવા હતા. તો હવે સુતજી નૈમિષારણ્યમાં કહે છે, એવમ નગાહ શ્રવણોરુ ધર્મે પ્રકાશ્યમાને ઋષિભી સભાયા. આશ્ચર્યમેકં સમભૂત દાન્યું તદુચ્યતે સંશૃણુ શૌનકત્વં. સુતજી સૌનકાદી મુનિઓને કહે છે કે સનકાદી કુમારોની કથામાં એક આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિનામાની મુહુર્વદંતી. આશ્ચર્ય થયું. શું? તો કે ભક્તિ મહારાણી એમના બંને સુપુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ કથા મંડપમાં આવ્યા. કેવી રીતે? તો કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આવું કીર્તન કરતા કરતા સનકાદી કુમારોના કથા પાંડાલમાં ગંગા કિનારે આવ્યા ને, તો ઋષિઓની વચ્ચે ચર્ચા થવા લાગી કે કથમ પ્રવિષ્ટા કથમ આગતેયમ. આ કથામાં કોણ પ્રવિષ્ટ થઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે? ઋષિઓની વચ્ચે જ્યારે આવો તર્ક થતો હતો ને, ત્યારે સનકાદી કુમારો એને નારદજીને કહ્યું, નારદ તમારી કથા સફળ થઈ ગઈ. કેમ? તો કે આ ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે જો યુવાન બનીને આવ્યા, તમારે જ્ઞાન વૈરાગ્યને જગાડવા હતા ને, એ જાગી ગયા.
અને સનકાદી કુમારો એટલા પ્રસન્ન થઈ ગયા નારદજીની સાથે. અને સનકાદી કુમારોની કથામાં આવેલી ભક્તિ મહારાણી એણે ઋષિઓને કહ્યું કે ધન્ય છે તમને કે તમે મને ભાગવતની કથાનો રસ પાઈ અને પુષ્ટ કરી દીધી. ભવદ ભીરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા કલિ પ્રણષ્ટાપી કથા રસેન. અકાહમ તુ તિષ્ઠામ યધુના બ્રુવંતો બ્રહ્મા ઇદં તામ ગીરમુચિરેતે. ભક્તિ મહારાણીએ કહ્યું તમે મને કથાનો રસ પાઈને પુષ્ટ કરી દીધી. બોલો હવે મારે ક્યાં નિવાસ કરવો, હું ક્યાં રહું, બોલો. અને એ વખતે સનકાદી કુમારોએ ભક્તિ મહારાણીને રહેવાનું સ્થાન આપ્યું. ભક્તે સુગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમેક ધરત્રી ભવરોગ હંત્રી સાત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. ભક્તિ અહીંયા જેટલા શ્રોતાઓ બેઠા છે એ બધા જ વૈષ્ણવોના હૃદયમાં તમે રહી જાઓ. અને જેવા ભક્તિ મહારાણી બધા વૈષ્ણવોના હૃદયમાં આવ્યા ને, જો આ રૂપક છે સમજો. શ્રીમદ ભાગવતની કથા સાંભળીને બધાના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટ્યો, જ્ઞાન આવ્યું, વૈરાગ્ય આવ્યો. અને જેવો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ્યો ને, પ્રેમ જીવનમાં આવે ને એટલે માણસ એટલો રસાળ થઈ જાય. હા, પ્રેમ આવે એટલે ચહેરો બદલી જાય, પ્રેમ આવે એટલે હાવભાવ બદલી જાય, પ્રેમ આવે એટલે જીવનની રીતભાત બદલી જાય. સનકાદી કુમારો અને સુતજી સૌનકાદી મુનિઓને ભક્તિનો મહિમા ગાતા બહુ સુંદર શ્લોક બોલ્યા. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય નિવસતિ હૃદયેષાં શ્રી હરિર ભક્તિ રેકા હરિરપિ નિજલોકમ સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદયેષાં ભક્તિ સૂત્રોપનબ્ધ પ્રવિશતિ હૃદયેષાં ભક્તિ સૂત્રોપનબ્ધ. આ જગતમાં એ માણસ ધનવાન છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય. ભલે આર્થિક રીતે નિર્ધન હોય, આર્થિક રીતે એના ઘરમાં કાંઈ ન હોય, પણ છતાં એ સૌથી મોટો ધનવાન છે. કોણ? જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ હોય, જેના હૃદયમાં એક ભાવ નક્કી થઈ ગયો હોય કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. અને આવો ભગવાનનો પ્રેમી ભગત હોય ને, એના જેવું ધનવાન બીજું કોઈ નહીં. કારણ તો કે ભગવાન પણ પોતાનો લોક છોડીને એ ભક્તના હૃદયમાં પ્રેમના તાતણે બંધાઈ નિવાસ કરવા માંડે છે. જે ભગવાનને હોનાની હાકળથી બાંધી ન હગાય, એ ભગવાન ભક્તિના દોરાથી બંધાય અને પોતાના ભક્તને આધીન થઈ જાય. આ ભક્તિનો મહિમા છે. હા, ભગવાન કેવા ભક્તને આધીન બની રહી જાય છે. જ્યારે ભક્ત કેવલ અને કેવલ ભગવાનનો બની જાય, ત્યારે પછી ભગવાન પણ પોતાનો લોક છોડી અને એ ભક્ત માટે થઈને ભગવાન પ્રગટ થઈ જાય. આપણે ત્યાં ભક્ત પરંપરામાં એક જયમલજી નામના રાજાની વાર્તા આવે છે. આ જયમલજી રાજા છે ને સજ્જનો, એવા ભક્ત હતા કે ઘરમાં ઠાકોરજીનું મંદિર હતું. એ ઠાકોરજીના મંદિરમાં 10 ઘડી સુધી પૂજા કરવા બેસતા. 10 ઘડી એટલે અઢી ઘડીની કલાક થાય, એટલે 10 ઘડી એટલે 4 કલાક થાય. 4 કલાક સવારમાં ઠાકોરજીની પૂજા કરવા માટે બેસે. અને જયમલ રાજાનું ફરમાન હતું કે હું પૂજા કરવા માટે બેઠો હોઉં મંદિરમાં, અને એ દરમિયાન મંદિરમાં કોઈ પ્રવેશ કરે અને મને જો પૂજામાં વિઘ્ન કરે તો એને શિરચ્છેદનો દંડ આપવામાં આવે, માથું કાપી નાખવાનું એનું. આવું ફરમાન. એટલે જયમલજી પૂજા કરવા બેઠા હોય ને એ દરમિયાન કોઈ ન આવે. અને પૂજામાં એવી નિષ્ઠા જયમલજીની, એવા અનન્ય ભક્ત અને ભગવાન ઉપર એવો ભરોસો. અને એમાં દુશ્મન રાજાઓને ખબર પડી કે આ 4 કલાક દરમિયાન જયમલ રાજા એ પૂજા કરવા માટે બેસી જાય છે, આપણે એ દરમિયાન આના રાજ્ય ઉપર હુમલો કરો અને લૂંટી લ્યો. એટલે દુશ્મન રાજાઓનું આક્રમણ થવાનું હતું. એ સેનાપતિને ખબર પડી એટલે સેનાપતિએ સૈન્ય તો તૈયાર કર્યું, પણ સેનાપતિનો એવો નિયમ છે કે જ્યાં સુધી રાજાની આજ્ઞા ન થાય ત્યાં સુધી સેનાપતિ યુદ્ધ ચાલુ ન કરી શકે. હવે રાજા પૂજા કરવા માટે બેઠા હતા, દુશ્મન રાજાનું આક્રમણ થઈ ચૂક્યું હતું. હવે રાજાની આજ્ઞા લેવા જાય કોણ? અને જો જાય તો માથું કાપી નાખે. સેનાપતિએ રાજમાતાને કહ્યું કે આપ તો માતુશ્રી છો, આપ જાઓ, જયમલજી આપના પુત્ર છે, ખાલી એટલી આજ્ઞા લઈ આવો કે યુદ્ધ શરૂ કરો, એટલે પછી અમે લડી લઈશું. જયમલજી પૂજા કરવા માટે બેઠા હતા. જયમલજીના માતુશ્રી મંદિરમાં આવ્યા. આવી અને કહ્યું બેટા રાજ્ય ઉપર આક્રમણ થયું છે. પૂજા કરતા જયમલજી આંખ ઊંચી કરી કહ્યું પ્રણામ માતુશ્રી, આપ માં છો એટલે હું તમને દંડ તો નથી આપતો,
પણ તમે જલ્દી મારું પૂજા સ્થાન છોડીને જતા રહો. પણ કયું આજ્ઞા કરો, રાજ્ય ઉપર આક્રમણ થયું છે. જયમલજીએ કહ્યું, માતોશ્રી રાજ્ય મારું નથી, રાજ્ય મારા ભગવાનનું છે. હું કોણ ચિંતા કરવા વાળો, મારા ભગવાન ચિંતા કરશે. આજ્ઞા મળી નહીં. સેનાપતિ યુદ્ધ કરવા જઈ શક્યા નહીં. 4 કલાક થઈ ગઈ. પછી તો જયમલજીની પૂજા પૂરી થઈ. એટલે જયમલજીએ સેનાપતિને કહ્યું, કોનું આક્રમણ હતું? ઘોડો તૈયાર કરો, મારે જોવું છે. સેનાપતિએ કહ્યું, મહારાજ આપણા રાજ્ય ઉપર આક્રમણ જ ન થયું. આક્રમકો નજીક આવી ગયા હતા પણ આક્રમણ ન થયું. ખબર નહીં શું થયું, કારણ કે તમે આજ્ઞા ન કરી ત્યાં સુધી અમે જઈ ન શકીએ. તો કહ્યું, પણ એ કોણ હતું? જલ્દી મારો અશ્વ લઈ આવો. અને જયમલજીના અશ્વશાળામાંથી જયમલજીના યુદ્ધનો અશ્વ જ્યારે લઈ આવ્યા, સત્ય ઘટના છે સજ્જનો, આ જયમલજીનો અશ્વ છે ને પરસેવે લથબથ હતો. જયમલજીએ અશ્વને જોતા એને એમ લાગ્યું કે આ ઘોડોને જોતા એવું લાગે છે કે હમણાં યુદ્ધ કરીને પાછો આવ્યો હોય. આટલો બધો પરસેવે રેપઝેપ કેમ છે? જયમલજી પીઠ થપથપાવીને ઘોડા ઉપર બેઠા અને જે ઘોડો ચાલ્યો ભાગડતા ધમા અશ્વ ચાલતો હતો. અને જ્યાં યુદ્ધનું મેદાન હતું ત્યાં આવી અને જયમલજીએ જ્યાં જોયો ને, તો રાજા, જે આક્રમક રાજા હતો ને, એના અસંખ્ય સૈનિકો અને સેનાપતિ બધા બેભાન થઈ પડ્યા હતા. મર્યા કોઈ નહોતું, બેભાન હતા. જયમલજી અશ્વ લઈને આવ્યા સેનાપતિની પાસે. સેનાપતિને મૂર્છામાં જ જગાડ્યો. સેનાપતિને કીધું, આક્રમણ કરવું હતું ને, શું થયું? સેનાપતિએ કહ્યું, મહારાજ અમે તમને વચન આપીએ છીએ કે ભવિષ્યમાં ક્યારેય અમે તમારા ઉપર રાજ્ય ઉપર આક્રમણ નહીં કરીએ, પણ અમારી એક વિનંતી છે, તમારો ઓલો સેનાપતિ જે યુદ્ધ કરવા આવ્યો હતો ને, એને એક વખત એના દર્શન કરાવો ને. જયમલજીએ કહ્યું, અમારા સેનાપતિ તો રાજ્યમાં છે. તો એમ કહેતા હતા યુદ્ધ થયું જ નહીં. અરે મહારાજ, તમારો જે સેનાપતિ અશ્વ ઉપર આરૂઢ થઈને આવ્યો હતો, પિતાંબર ધારણ કર્યું હતું, ગળામાં વનમાળા લટકતી હતી અને માથે મોરપીંછનો મુગુટ હતો, એણે ખાલી અમારી સામું જોયું ને, ત્યાં અમે મૂર્છા ખાઈને પડી ગયા. ત્યારે જયમલજીને ખબર પડી ગઈ કે મારા રાજ્યને બચાવવા માટે મારા ઠાકોરજીએ અશ્વ ઉપર આરૂઢ થઈ અને યુદ્ધ કર્યું. અને પછી જયમલજીએ ઘોડાની પીઠ થપથાવતા કહ્યું, ધન્ય છે તને, આટલા વર્ષથી હું પૂજા કરું છું, મને તો પ્રત્યક્ષ ઠાકોરજીના દર્શન ન થયા, પણ તું કેટલો ભાગ્યશાળી છો કે તારા ઉપર આરૂઢ થઈને મારા ઠાકોરજી યુદ્ધ ખેલી અને મારા રાજ્યને બચાવી લીધું. આ ભક્તિનો મહિમા છે, આ પ્રેમનો મહિમા છે. સકલ ભુવન મધ્યે નિર્ધના સ્તેપી ધન્ય હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ રુદિતેષામ ભક્તિ સૂત્રોપનબ્ધ. કેવલ ભગવાનને પ્રેમ કરો ને ભગવાન બંધાઈ જાય. કે ભગતના ઘરમાં હોય કાંઈ નહીં, એટલા માટે લખ્યું છે નિર્ધના હાથે. એ નિર્ધન હોય છતાંય ધનવાન. લ્યો, નરસિંહ મહેતા પાસે શું હતું? નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું અને છતાંય નરસિંહ મહેતાના 52 કામ ઠાકોરજીએ કર્યા ને. પેલા તીર્થવાસીઓ દ્વારકાની જાત્રાએ જતા હતા અને એમાં જુનાગઢની પાદરમાં આવ્યા અને કીધું કે અહીંયા કોઈ શેઠિયો છે કે જે અમને હુંડી લખી આપે ને અમે દ્વારકા જઈને અમને પૈસા મળે. એ વખતે ડ્રાફ્ટ સિસ્ટમ તો હતી નહીં, એટલે ડ્રાફ્ટ જેવી જ એક સિસ્ટમ હુંડી. તો કહ્યું કોઈ હુંડી લખી આપે એવું. તો ગામમાં મસ્કરાવો તો બેઠા જ હોય, બેઠા હતા. કીધું અમારા ગામમાં નરસિંહ શેઠ બહુ રૂપિયાવાળા છે, એ તમને હુંડી લખી દેશે. તીર્થવાસીઓ નરસિંહ મહેતાની પાસે આવ્યા. કીધું 700 રૂપિયાની જરૂર દ્વારકામાં અમારે છે, રસ્તામાં અમને કોઈ લૂંટી લેશે એનો ભય લાગે છે, તો તમે અમને. અને નરસિંહ મહેતાએ કીધું લાવો હુંડી લખી દઉં. કાગળ લખી દીધો અને કીધું જાઓ દ્વારકામાં એક અમારા સામળસા શેઠની પેઢી છે અને ત્યાં સામળસા શેઠની પેઢીએ જઈને આ કાગળ આપજો, તમારું કામ થઈ જશે. એ હુંડી લખી દીધી અને પેલાને મોકલી દીધા દ્વારકા તરફ યાત્રકોને. અને આ બાજુ નરસિંહ મહેતા દામોદરની સામે આવ્યા અને દામોદરના ભગવાનની સામે આવી નરસિંહ મહેતાએ કહ્યું, નામ મારું નથી લખ્યું, એ ઠાકર નામ તારું લખ્યું છે, અને જો હુંડી નહીં સ્વીકારતો નામ મારું નહીં જાય, નામ તારું જશે. અને પછી નરસિંહ મહેતાએ ભગવાનને બધું યાદ કરાવ્યું. અરે પ્રહલાદની પત રાખવા વાલે ધર્યો તો નરસિંહ રૂપ, સ્તંભમાંથી પ્રભુ પ્રગટિયા, એ વાલે માર્યો હરણા કંસ ભૂપરે સામળા ગીરધારી. વાલે માર્યો હરણા કંસ ભૂપરે સામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી.
એ મારે કોઈની નથી પરવાર રે સામળા ગીરધારી એ મારે સામળા ગીરધારી સામળા ગીરધારી નરસિંહ મહેતા કહે છે પ્રહલાદની પત રાખવા નરસિંહનું રૂપ લઈને થાંભલામાં પ્રગટ થયા હતા. પછી નરસિંહ મહેતા કે બધા એમ કહે છે કે નરસિંહ મહેતા રૂપિયાવાળા છે, હાવ સાચું છે, પણ મારી પાસે ક્યું નાણું છે? એ ગરથ મારું ગરથ મારું એ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. સાચું ઘરેણું મારો શામળો એ મારે દોલતમાં જાંજને પખાજ રે શામળા ગીરધારી હે મારે દોલતમાં જાંજને પખાજ રે શામળા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી રેવા નથી મારે ખોરડું. નરસિંહ મહેતા કે હું રૂપિયા વાળો ખરો, પણ રેવા નથી મારે ખોરડું અને જમવા નથી જુવાર. રેવા નથી મારે ખોરડું અને જમવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા એમે તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારે કોઈની નથી પરવાર રે શામળા ગીરધારી મારે કોઈની ગીરધારી શામળા ગીરધારી શામળા. અને પછી નરસિંહ મહેતાના ઓલા તીર્થવાસીઓ દ્વારકામાં ફરતા હતા અને એમાં પછી કોકે કીધું કે તમારી કોકે ઠેકડી કરી, અમારી અહીં સામળસા શેઠની કોઈ પેઢી જ નથી દ્વારકામાં. અને તીર્થવાસીઓ નરસિંહ મહેતા માટે આમ તેમ જ્યારે બોલવા માંડ્યા ને ત્યારે ભગવાન સામળસા શેઠનું રૂપ લઈને તીર્થવાસીઓની પાસે આવ્યા. અરે હુંડી લાવો મારા હાથમાં, સામળસા શેઠ મારું નામ. જો ભક્તિનો કેવો મહિમા છે કે ભગવાને નરસિંહ મહેતાની હુંડી તો સ્વીકારી, પણ પછી શું